गणेशाय नमः। ओम पुराण पुरुषोत्तमाय नमः। भक्त प्रहलाद परमात्माना चरणामां पड़ी गया। भक्तो प्रहलाद ने भगवान उपाड़ी पोताना उत्तम घोड़ामां बेसाड्या। आज प्रभुनो क्रोध शांत थयो। प्रभुए कह्युं के हे पुत्र, हे प्रहलाद, तारा मनमा कोई पण जातनी कई पण इच्छाओ होय ए बधी इच्छाओ भाई भगवाने जયારે આ પ્રમાણે કહ્યું, પ્રહલાદજીએ કીધું, પ્રભુ ખરેખર જો મારા ઉપર આપ પ્રસન્ન હો તો મારા પિતાની ઉત્તમ ગતિ પ્રાપ્ત થાવ। પ્રભુએ કીધું, ભાઈ, જેના વંશની અંદર તારા જેવા સુપાત્ર ભક્ત થાય એને 21 પેઢીનો ઉદ્ધાર થઈ જાય। क्या बात, 7 આગળની 7 પાછળની 7 ઉપરની 21 પેઢીનો ઉદ્ધાર થઈ જાય। એને કઈ કરવાની જરૂર નથી ભાઈ। તું માગ કે ન માગ, તારા બાપનો મોક્ષ થઈ ગયો। અરે અરે, જય વિજય નામના ભગવાનના પાર્ષદો, જય હિરણ્યાક્ષ વિજય આ હિરણ્યકશ્યપુ સનત કુમારના શ્રાપેથી કરી કામ અને ક્રોધ આ બેનો અવતારને ગ્રહણ કરીને આવ્યા। પ્રભુએ 2 અવતાર લીધા। વરા અવતાર હિરણ્યકશ્યપુ અવતાર લઈ પરમાત્માએ એનો મોક્ષ કર્યો, પોતાના સ્થાન બેસી ગયા છે। સંક્ષિપ્ત માતની અંદર ઘણી બધી કથાઓ એવી બધી છે કે એને ચાલુ કરી અને કદાચ હાથ સુધી કથા કરીએ તો પરિપૂર્ણ ન થાય। એ તો કિંચિત જે કંઈ આપણાથી ગવાણું, તમારાથી શ્રવણ થયું, આ બધું જે કંઈ થયું એ પરમાત્માની કૃપાથી, આ લાલા મહારાજની જગામાં આપણે બેઠા છે ને એની કૃપાથી આ બધું ભગવાન બધું પરિપૂર્ણ કરે। સ્થાન ભ્રષ્ટા વિના શોભંતે, સ્થાન વગરના કોઈ માણસ શોભતા નથી। સ્થાન ભ્રષ્ટા વિના શોભંતે, જે ઠેકાણે જે સ્થાનમાં તમે જાઓ ને એનું મહાત્મ્ય તમે જાળવો તો એ સ્થાનની કિંમત છે, નકર નહીં। ત્રિપુર નામનો એક રાક્ષસ દૈત્ય, આ ત્રિપુર નામનો દૈત્ય અને મહાદેવજી જે છે ને એની પ્રાર્થના ચાલુ કરી। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય પ્રાર્થના ચાલુ કરી। ઘણા દિવસ સુધી પ્રાર્થના આવી। શિવજી મહારાજ પ્રસન્ન થયા, ત્રિપુરની પાસે આવ્યા। માગ માગ, તારે શું જોઈએ છે? ત્રિપુરે કીધું, મહાદેવજી માગું પણ તરત જ તથાસ્તુ ન કહી દેજો। તમે રહ્યા ભોળા ને પછી હું માગવાનું ચાલુ કરીને તમે તથાસ્તુ કહેજો, પછી મારાથી મગાવી નહીં। મહારાજ ક્ષણિક મારી વાત પહેલા સાંભળી લો। પહેલા કીધું કે મને 3 નગર આપો। આ 3 નગર, એક સોનાનો, એક ચાંદીનો અને એક લોઢાનો, આ 3 નગર આપો અને ઈ નગરની અંદર હું નિવાસ કરું, મારો પરિવાર નિવાસ કરે। ઈ નગરને મારે જ્યાં લઈ જવો હોય ત્યાં હું લઈ જાઉં। આ નગરની અંદર એક અમૃતનો કુંભો એમાં રાખો। અમારામાંથી કોઈ પણ નું કઈ મૃત્યુ થાય ને એ કુંડમાં નાખી દે, પાછો સજીવન થઈ જાય। આ ત્રિપુર ભાગવાનું ચાલુ કરતો તો શ્રીજી મારે કીધું, હવે બસ કરજે ભાઈ, આનાથી હવે આગળ કઈ ના ભાગે। આ તે બધું જી માગવાનું તો બધું માગી દીધું। ત્રિપુરે કીધું, ઈ બધી વાત સાચી, પછી એક માગવાનું બાકી રહી ગયું। તો કે બોલ, હું માગવાનું? એ કે મારું મૃત્યુ તમારા સિવાય કોઈ નથી ન થાવ।
કઈ બાકી નહીં. તથાસ્તુ. ત્રિપુર જે છે ને આ 3 નગર એની અંદર વિરાજમાન અમૃતનો કુંભ અને બધી જગ્યાએ પાછો જ્યાં ધારે ત્યાં જઈ શકે. જે કોઈ જીવનની અંદર આપણે અસુર જેને કહે છે, દેવો અને અસુર આપણે કહે છે ને, આ દેવતાઓને છે ને ભગવાનની જેટલી ભક્તિ નથી કરી શકતા એના કરતા પણ વિશેષ જે ભક્તિ છે ને એ આ બધા જયંતીએ કરેલી છે. પણ વૃત્તિ ખરાબ છે. જીવન મતલબ છે ભગવાન જે કઈ કૃપા કરે છે, જે કઈ આપે છે ને એની અંદર અસુર ભાવને ગ્રહણ કરે છે એટલે માગતા નથી આવતા, એટલે અસુર બન્યા. 3 નગર મારી બધી જગ્યાએ વિચરણ કરે, લોકોને દુઃખ દેનારા બન્યા. એક વખત ઋષિ મુનિઓ બધા પરમાત્માની પાસે આવ્યા. પરમાત્માને કીધું, પ્રભુ આમાંથી ઉદ્ધાર કરો. ભગવાન બ્રહ્માજીને બોલાવ્યા. પરમાત્મા ગાય બન્યા અને બ્રહ્માજી વાછડું બન્યા. ત્રિપુરના નગરમાં ગયા. ઓલો જે અમૃતનો કુંભ હતો એ અમૃતના કુંડની અંદર જઈ અને અમૃતનું પાન કરી ગયા. પરમાત્માએ જીવજી મહારાજની પ્રાર્થના કરી, આજ તમારું જેવું કામ છે કે બોલો બોલો મહારાજ, અહીં આવો, ત્યાં નહીં, અહીં આવો. બ્રહ્મા અને વિષ્ણુ પરમાત્મા જ્યાં હતા ત્યાં જીવજી મહારાજ આવ્યા. બોલો તો કે હવે આ 3 નગર છે ને એને તમારે મારવાના છે. એને માગ્યું હતું કે તમારા સિવાય મૃત્યુ ન થાય. હવે અમારાથી કઈ થાય નહીં. હવે આ તમે ઘરે તો અમૃતનું પાન અમે કરી ગયા, હવે એનું પણ કઈ થાય નહીં. મહારાજ હવે તમારે જે કઈ કરવાનું છે તમારે કરવાનું છે, અમારું કામ થઈ ગયું. શિવજી મહારાજ ધનુષ્ય લઈ 3 તીરનું સંધાન કર્યું. 3 તીરનું સંધાન કર્યું અને 3 નગર હતા એ શિવજી મહારાજના તીરથી કરી અને વિદીર્ણ બની ગયા. ત્રિપુર નામના એ દૈત્યનો શિવજી મહારાજે નાશ કર્યો. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હરો. જીવનના વર્ણ ધર્મ બતાવ્યા. બાલ્ય અવસ્થા એની અંદર વિદ્યાભ્યાસ કરો, જ્ઞાન સંપાદન કરો. જીવનના જે ચરિત્રો છે એને બરાબર સંભાળવા. બ્રહ્મચારી વાનપ્રસ્થોના ધર્મ બતાવ્યા. છેલ્લે સંન્યસ્ત અવસ્થા બતાવી અને કહ્યું છે બધાયમાંથી જ્યારે પરિપૂર્ણતા પ્રાપ્ત થાય ત્યારે સંન્યસ્ત લઈ પ્રભુની આરાધના કરવી. સિદ્ધ પુરુષોના ધર્મને બતાવ્યા છે, સંતોના નિયમોને બતાવ્યા. ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર શ્રેષ્ઠ જો કોઈ ધર્મ હોય તો એ ગ્રસ્તાશ્રમ ધર્મ છે. ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર પોતાના પત્નીને સાથે લઈ અને પરમાત્માનું યજન કરી અને પરમાત્માનું ધ્યાન કરી અંતે પરમાત્માને પ્રાપ્ત થવું. ગૃહસ્થાશ્રમ ધર્મને શ્રેષ્ઠ માની અને જે મનુષ્યો પરમાત્માની આરાધના કરે છે તે બધા પરમાત્માને પ્રાપ્ત થાય છે. મનુષ્ય યોનિની અંદર મનુષ્યએ ગૃહસ્થાશ્રમ ધર્મને અપનાવો અને અંતે નારાયણ સુધી પરમાત્માનું ધ્યાન કરવું અને પરમાત્માને પ્રાપ્ત થવું. વિદિતાક્ષાણ્યાંતે પૃથક વંશા પ્રકીર્તિતાઃ દેવાસુર મનુષ્યાદ્યા લોકા યત્ર તરાદરઃ. કયું છે આ લોકાલોકની અંદર જે મનુષ્ય આ ચતુર વર્ણને ધારણ કરી પરમાત્માની આરાધના કરે છે અંતે પરમાત્માને પ્રાપ્ત થાય છે. યાત્રી ભાવના તાદૃશમ કલ્પવેદ. તમારી ભાવનાઓને શુદ્ધ બનાવો. તમારી ભાવનાઓ જે છે ને તમારાથી કોઈનું હારું ન થાય તો એની હારે કઈ વાંધો નથી. તમારાથી કોઈનું હારું ન થાય તો એની હારે કઈ વાંધો નથી. તો કોઈનું ખરાબ તો ન કરવું. મનની અંદર સંકલ્પ જે તમારો
છે સંકલ્પ વિકલ્પ ન થવો જોઈએ. આવેલા જે છે ને એ તમારી પાસે જે ભોજન કરે છે એના ભાગનું ભોજન કરી જાય છે. આપણે એને દહીં છે એવો મનની અંદર અહંકાર આપણે કહે કે અમે આને આમ કરી નાખ્યું ને અમે આમ કરી નાખ્યું ને અમે આ કરી નાખ્યું ને. રાજાના પદ પર ઇન્દ્રના પદ પર રાજા બેઠા એને જે કઈ તપસ્યા કરી જે કઈ કર્મ કર્યા આ બધા ફલો સ્વરૂપ એને ઇન્દ્રનો પદ પ્રાપ્ત થયું. ઇન્દ્રએ કીધું હે મહારાજ તમે શું શું કર્યું? તો કે મેં આ ફલાણો યજ્ઞ કરી નાખ્યો, મેં આમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું, આ બધું આમ કરી નાખ્યું, આમ છેલ્લે આ બધું જ્યાં પરિપૂર્ણ થયું તો સીધો ઉપરથી કાઢી નીકળે. સપ્તમ સ્કંદની ઉદી લીલા અહીં પરિપૂર્ણ થઈ. પરમાત્મા દ્વારિકાનાથના ચરણોમાં સમર્પિત કર્યું. શ્રી દ્વારિકાધીશ કી કાયેન વાચા મનસેન્દ્રિયો બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવાત કરોમિ યદ્ય સકલમ પરસ્મૈ નારાયણાય ઇતિ સમર્પયામિ. આ કાયાથી મનથી વાણીથી આ જે કઈ બન્યું હે ભગવાન અમે તો કઈ કર્યું નથી પણ તે કૃપા કરીને આ બધું અમે કર્યું અને કરી અને આ બધું તારા ચરણોમાં અમે સમર્પિત કરી દે જેથી કરીને અમને એનું અભિમાન પ્રાપ્ત ન થાય. અરે આ ઝાડ વાવ્યા હોય આંબાના ઝાડ વાવ્યા હોય એમાં આંબા આવે કે ના આવે પણ આપણે વાવવા તો પડે. અહમ તો ફલભાગિનો એક કથામાં એમ કહ્યું કે હોર ના દાતા વાડીએ ગયા ને 5-6 ખાડા કર્યા. હવે બચારાની થાય ન થાય તો કોર લઈને કોદારી લઈને પાવડા લઈને ને ધીરે ધીરે એમાં 4-5 થી 6 થી માંડ 4-5 ખાડા પૂરા. આંબાના રોપ લેવા એમાં ખાતર નાખ્યા ને આંબા રોપ્યા ને આ બધું કરતા હતા. હવે અવસ્થા એવડી થઈ ગઈ હવે માથે વીએ પોતે વાડીએ પરિશ્રમ કરી રાખે. કોકે બીજો ભાઈ અદા આ તમારે તો 2 વર્ષની આયુષ્ય થઈ ગયું એટલે આંબા જેથી આ મોટા થાય અને જેથી આંબા આવશે તેથી તમે હો કે નહીં હોય એવું કઈ નક્કી નથી. આપણે કહે ને આ આંબા તમે આ વાવો તો છો તો ત્યાં સુધી તમે આંબા દઈ આવી જાય ત્યાં સુધી હો કે નહીં હોય એનું કઈ નક્કી નથી. એ હોર ના કઈ જાય છે કીધું નહીં સાંભળવા જેવું છે. એને એમ કીધું આ મારા બાપ દાદા આ વાડીમાં જેટલા આંબા જેટલા દેખાય ને એ બધા મારા બાપ દાદા વાવતા ગયા એ આજ સુધી અમને ખબર છે. હવે હું આ 2-4 કદાચ હોઉં તો મારા છોકરાને પ્રાપ્ત ન થાય. આ આંબાની કથા નથી પુણ્યની કથા છે. જે કઈ પુણ્ય આપણા કુળને માટે થઈ આપણા વંશને માટે થઈ યત્કિંચિત જે કઈ પુણ્ય બને એ બધું પુણ્ય કરવું અને પુણ્ય ભગવાનને સમર્પિત કરવું અને સમર્પિત પુણ્ય જે છે ને એ તમારા પરિવારને પ્રાપ્ત થાય. અરે અભિમાન આવે છે. અષ્ટમ સ્કંદ જે છે એ ભગવાનની મનોરંજનની કથાઓ છે લીલાઓ છે. પરમાત્માનો ડાબો હાથ એ આ અષ્ટમ સ્કંદ રહ્યો છે. राजोवाच स्वयंभू शिव गुरुर्वंशोऽयं विस्तारात् कृतः यत्र विश्वसुजां सर्गो मनुनन्याद्वस्वनः. राजा परीक्षित प्रश्न करे थे हे गुरुजी महाराज ચંદ્રવંશના રાજાઓની કથા સૂર્યવંશના રાજાઓની કથા મારે સાંભળવાની ઈચ્છા છે તો હે ગુરુદેવ એ કથા પણ આપ હવે મને સંભળાવો. અરે નમઃ. આસિદ્ધગિરિવરો રાજન ત્રિકૂટમ વિધિવિસ્તૃતઃ શિરોદેનાવૃત શ્રીમાન યોજનાયુતમૂર્છિતઃ.
એક ત્રિકૂટ નામનો પર્વત. આ ત્રિકૂટ નામનો પર્વત છે, ઘણા બધા પર્વતો છે પણ એમાં ત્રિકૂટ નામનો પર્વત, એમાં શોભાયમાન સરોવરો કમળો ઉગેલા છે. બધા પર્વતોથી શ્રેષ્ઠ છે. એની અંદર ગજેન્દ્ર એની અંદર પોતાના પરિવાર સહિત એમાં નિવાસ કરે છે. આ બધાની સાથે પોતાના પરિવારની સાથે નિવાસ કરે છે અને આનંદ પ્રમોદ કરે છે. હાથી એક કામનું સ્વરૂપ છે. હાથીની અંદર એટલું બળ છે કે હાથીને કોઈ પકડી ન શકે. હાથી જે છે ને એને પકડવો હોય તો હાથી કોઈથી પકડાય નહીં, પણ એના નેત્ર નાના નાના છે. શરીર જેવું છે એના નેત્ર નથી. કાગળની હાથીને બનાવી એક ટાઢ નીચે ખાડો કરીને રાખી મૂકીએ, એના ઉપર ઓલી કાગળની હાથીને મૂકી દે એટલે આ કામનો અવતાર છે. હાથી અહીંયા જઈને ઓલા ખાડામાં પડી જાય. ક્યા બાત, ક્યા બાત. ત્રિકૂટ પર્વત ઉપર ગજેન્દ્ર પોતાના પરિવારની સાથે આનંદ પ્રમોદ કરે. દરરોજને દિવસે સરોવરમાં સ્નાન કરે, આનંદ પ્રમોદ કરે. ઘણા સમય સુધી આનંદ પ્રમોદ કરતા 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 એક વખત આ ગજેન્દ્ર છે ને પોતાના પરિવારની સાથે એક સરોવરની અંદર, કમળવાળું સરોવર છે, એ કમળવાળા સરોવરમાં પ્રવેશ કર્યો છે. ધીરે ધીરે કરતા કરતા આનંદ પ્રમોદ કરતા કરતા ધીરે ધીરે આમ ઊંડા આગળ હાલ્યા ગયા. હાથીઓની સાથે આમ આગળ હલતા 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 જો એકબીજાની માથે ચાટે છે, ઓલા ઓની માથે ચાટે, ઓલા ઓની માથે ચાટે છે, આમ જલ ચાટે છે ને આનંદ પ્રમોદ આવી રહ્યો છે. ઈ સરોવરમાં એક મગરમચ્છ રહેતો હતો. એ મગરમચ્છ આવ્યો છે. આ હાથી જે છે ને એનો પાછળનો પગ પકડ્યો. આગળનો પગ પકડે ને તો એની માથે પાછળનો પગ મૂકે તો એનું અચ્યુતમ કેશવમ થઈ જાય, પણ એને પાછળનો પગ પકડ્યો. હાથી જેવો હાથી મહાન, પણ જળની અંદર કોઈનું ના હાલે. મગરમચ્છનું જેટલું હાલે એટલું કોઈનું ના હાલે. જો ઈ જ મગરમચ્છ બહાર નીકળે તો એને કૂતરા ફાડી જાય, પણ એ અંદર પાણીમાં હોય તો હાથીએ ભૂગી ન શકે, એટલું બળ આવે. ક્યા બાત, ક્યા બાત. પાછળથી પગ પકડ્યો. ધીરે ધીરે એના મનની અંદર એમ થયું કે કોઈ મને પકડ્યું છે. પોતાના દ્રષ્ટિની ચારે તરફ જોયું તો બધા હાથીઓ પુત્ર પરિવાર બધા સાથે હતા. ધીરે ધીરે ખેંચાવા લાગ્યો. ધીરે 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 જળ તરફ ખેંચાવા લાગ્યો. ખેંચાતા 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 અંદર જવા લાગ્યા. ધીરે ધીરે પાણી ઉપર જ્યારે આવવા માંડ્યું ને એટલે પોતાના પરિવાર તરફ આમ ચિત્કાર કરીને કે ભાઈ હાલો બહાર નીકળો, મને કાઢો. ઓલી હાથણીઓ આમ સૂંઢ મોકળે આમ પકડીને આમ ખેંચે છે, પણ એ ખેંચાતા નથી. પુત્ર પરિવાર બધા આવ્યા. ધીરે ધીરે ખેંચતા ખેંચતા બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો, પણ એનાથી પણ ઈ કર્મ થયું નહીં. અરે અરે. ખેંચાવા લાગે. એકદમ અંદર ને અંદર ઉતરતા જ ગયા, અંદર ને અંદર ઉતરતા જ ગયા. હાથીએ પોતાના પરિવાર જેટલો હતો પરિવારની સામે દ્રષ્ટિ કરી. બધાય પરિવાર વિચાર કર્યો કે આ તો વયો છે ભેગા આપણે વહી જવું, એટલે બધા બહાર વયા ગયા. આ પછી ઉત્તરથી બધા વિચાર કર્યો હવે કે આપણું કઈ હાલે એમ નથી. એનું ગીત આવવાનું ભગવાન કરી જાય. હવે આપણે બહાર નીકળી જાય તો આપણું અચ્યુતમ કેશવમ થઈ જાય. ધીરે 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 બધા બહાર નીકળી ગયા. ગજેન્દ્ર વારંવાર બધાની સામે દ્રષ્ટિ કરી. બધાની સામે દ્રષ્ટિ કરી, કોઈ એની બાજુમાં ના આવ્યું. બોલો ધીરે ધીરે ખેંચવા લાગ્યો. ધીરે ધીરે ખેંચતા 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 આમ પાણી નેત્ર સુધી આવી ગયા. નેત્ર સુધી આવ્યા. નેત્રથી ધીરે ધીરે ઉપર ચડવા લાગ્યા. દેખાવાનું થોડું થોડું બંધ થયું. અંતકાલ હવે એમ થઈ ગયું કે હવે અંતકાલ આવી ગયો. અંતકાલ આવવાનો એમ થઈ ગયું કે હવે આવી ગયું છે. એટલે પોતાની સૂંઢ લાંબી કરી. યા એક કમળ હતું, એ કમળને ઉપર ખેંચ્યું.
કમળ ઉપર ખેંચી અને એ ગજેન્દ્ર જે છે ને એ કમળને આકાશ તરફ ઊંચું કર્યું. હે પરમાત્મા, આ જીવનની અંદર કોઈ મારા સગા વાલા સંબંધી, મારા પુત્ર પરિવાર, મારા સ્ત્રી સહિત કોઈ મારી પાસે આવવાના નથી. મને કોઈ બચાવી શકે એમ નથી, મારું કોઈ હાલે એમ નથી. જો આ શરણાગતિ છે. ઘણી વખત એ તો હું કરી નાખતો, આ તો બધા કરતા હતા, પછી મેં નાખ્યું. ઘણામાં છેલ્લે સુધી એમ જ થયો. આ તો હું કરવાનો જ હતો, કરીએ નાખત, પણ આ બધા કહેતા હતા કે અમે કરી નાખીએ. પછી મેં કીધું તો કરી નાખ્યો. થાય એનાથી કઈ નથી. આને એમ કીધું, ભાઈ મને કોઈ બચાવી શકે એમ નથી, મારાથી પણ કઈ થાય એવું નથી. હે ભગવાન, હે નારાયણ, જો તારી ઈચ્છા હોય અને તારી મારા ઉપર કૃપા હોય તો તું એક જ મને બચાવી શકે એમ છો. બાકી આ જગતમાં કોઈ બચાવી શકે એમ નથી. ભગવાનની આર્તનાદ સ્તુતિ કરી છે. આર્તનાદ એટલે આમ હૃદયમાંથી આવે. આર્તનાદ ક્યારે કહેવામાં આવે? હૃદયમાંથી ભગવાન પ્રત્યે ભાવ પ્રગટ થાય અને આમ છેલ્લી ક્ષણ હોય અને આમ ભગવાનને માટે જે વિવળ બની ગયા હોય અને આર્તનાદ કહેવામાં આવે. આર્તનાદ એ ગજેન્દ્ર જ્યારે કરવા લાગ્યો અને ભગવાનનું સ્મરણ કરી કમળ જે છે ને આમ ત્યાં નીચે પધરાવ્યું અને શ્રી આમ બોલ્યા ત્યારે ભગવાન વૈકુંઠમાંથી બહાર નીકળી ગયા. ગરુડ ઉપર ભગવાન સવાર થઈ ગયા. હો બોલ્યા તો અધોધ્ય આવી ગયા અને રી બોલ્યા તો ત્યાં આવી ગયા. શ્રી હરિ જ્યાં બોલાણો છે તો ભગવાન સરોવરના કિનારા ઉપર આવી ગયા. ભગવાને સુદર્શન ચક્રથી ગ્રાહ જે હતો એનો મોક્ષ કર્યો. એ હાથી જે હતો એમાંથી મુક્ત થયો. એણે પરમાત્માની સ્તુતિ વંદના કરી. પ્રભુએ કીધું કે હજી આ બધા આ કાંઠા ઉપર છે, જો તારે જાવું હોય ને તો હજી તું કોઈ આ ગજેન્દ્ર મોક્ષની કથામાં ભગવાને કીધું છે ઈ કે તારો હવે મેં કામ કરી દીધું. હવે કે જો તારે જાવું હોય ને તો તારો પરિવાર બધો સામે ઊભો છે તો તું કોઈ જા. ગજેન્દ્રએ કીધું, મહારાજ, હે પ્રભુ, અટાણ સુધી બધો ઊભો તો હું જ્યારે મારા ઉપર સંકટ આવ્યું તે મારી પાસે કોઈ હતું નહીં. હે પ્રભુ, મારી માથે આ સંકટ બધા આવ્યા, એ વખતે કોઈ મારી બાજુમાં આવ્યા નથી. હે પ્રભુ, હવે મારે એની માં જઈને હું કરું? હવે મને તમારી સાથે લઈ જાઓ. પરમાત્મા જે થાય, પરમાત્મા જે તે જ વખતે આ ગજેન્દ્રને પોતાનો દૂત બનાવ્યો છે. દૂત બનાવી પોતાની સાથે લઈ ગયા છે. રાજાએ કહ્યું કે ભાઈ એક હાથીને માટે છે. પરમાત્મા જે છે એ ગરુડ ઉપર સવાર થઈને આવ્યા અને હાથીને બચાવ્યો અને ગ્રહનો મોક્ષ કર્યો. તો એના એવા ક્યાં પુણ્ય હતા કે ભગવાન સ્વયં આવું કર્યું. દેવલ નામના ઋષિ એક સમયની વિશે નદીમાં સ્નાન કરવા માટે ગયા. આ દેવલ નામના ઋષિ એક વખત નદીમાં સ્નાન કરવા માટે ગયા. એક હુ નામનો ગંધર્વ, આ હુ નામનો ગંધર્વ જે છે ને એ નદીમાં પડ્યો અને ઓલા દેવલ છે ને એનો પગ પકડીને ખેંચે. ઓલા પગ છોડાવે અને આ પગ ખેંચે. વળી મૂકી દે, વળી જવા જાય, વળી પાછો પગ ખેંચે, વળી પાછા વયા જાય, વળી પાછો, એમ 2-3 વખત થયું. આ દેવલ બહાર નીકળ્યો તો ઓલો પણ બહાર નીકળ્યો. દેવલને ક્રોધ આવ્યો. દેવલ ઋષિ કહ્યું કે હે ભાઈ, હે ગંધર્વ, આ મારો પગ પકડીને તું મને આ નદીમાં ડુબાડવાની ચેષ્ટા કરતો હતો. હું તને શ્રાપ આપું છું કે તું મગરમચ્છ બની જા. બોલાને પછી પશ્ચાતાપ થયો, મહારાજ, મારાથી જે કઈ ભૂલ થઈ, આ બાળ સ્વરૂપની અંદર જે કઈ ભૂલ થઈ છે એ ભૂલની મને ક્ષમા યાચના આપો અને મારો મોક્ષ થાય એવું કઈ કર્મ બતાવો. દેવલે આશીર્વાદ આપ્યા, હે ભાઈ, મગરમચ્છના અવતારને તો ધારણ તો કરવાનો છો,
સુદર્શન ચક્રથી તારો મોક્ષ કરી દેશે. આ દેવલ ઋષિના આશીર્વાદથી એ મગર મત જે હતો તે ભગવાનના પગને પામી ગયો. આ હાથી છે પાંડ્ય દેશનો નામનો સુદ્યુમ્ન નામનો રાજા હતો. આ સુદ્યુમ્ન નામનો રાજા મનથી આ ઘર બાર પુત્ર પરિવાર બધુંનો ત્યાગ કર્યો. વનમાં દે પરમાત્માની આરાધના કરવા લાગ્યો. પરમાત્માની આરાધના કરતા 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 ઘણો સમય થયો. ઘણો સમય થયા પછી એક વખત આ રાજા આંખો બંધ કરી પરમાત્માનું ધ્યાન ધરી રહ્યા હતા. પરમાત્માનું ધ્યાન ધરી રહ્યા હતા. જ્યાં કશ્યપાદી અનેક ઋષિઓ ત્યાંથી પસાર થયા. એ બધા જે છે એના આશ્રમમાં જાય છે. પણ ઓલો રાજા સમાધિસ્થ અવસ્થાની અંદર આ બધા આવ્યા છતાં પણ એની સામે દ્રષ્ટિ ન કરી શક્યો. અગસ્ત્ય મહારાજે કીધું, અરે ભાઈ, આપણે બધા ઋષિઓ આના આશ્રમની અંદર આવ્યા છે, પણ આ રાજા અભિમાનથી કરીને આ સમાધિસ્થ અવસ્થાનો ઢોંગ કરીને બેઠો છે અને આપણું સ્વાગત કરતો નથી. આ તો મૂઢી યોની કહેવાય. માટે એ સુદ્યુમ્નને કહ્યું, અમે તને શ્રાપ આપીએ છીએ કે તું મૂઢ યોનીને, હાથીની યોનીને પ્રાપ્ત કરી લે. અરે અરે અગસ્ત્ય આદિ બધા ઋષિઓનો શ્રાપથી એ સુદ્યુમ્ન પછી તો જાગૃત થયો. એને બધી ક્ષમાયાચના માંગી. એને કહ્યું કે હું પ્રભુનું ધ્યાન કરતો હતો. આ બધું જ્યારે કહ્યું ત્યારે ઓલા બધાને એમ થયું કે ભાઈ આ સમાધિસ્થ અવસ્થામાં આપણું અપમાન કરવું એ અપમાન ન કહેવાય. એટલે એને કીધું, ભાઈ શ્રાપ તો મિથ્યા નહીં થાય, તો અંતકાલે હરિ તને મળશે અને સ્વદેહી તું ભગવાનના ધામમાં આવી જાય. અગસ્ત્યાદિ ઋષિઓ એમના આશીર્વાદથી અંતકાલે હરિસ્મરણ, હરિદર્શન અને પરમાત્માના ધામની અંદર ગયા છે. ગજેન્દ્ર ગ્રામની જે કથા સંક્ષિપ્ત માત્રની અંદર શ્રવણ કરે છે એના બધા મનોરથ સિદ્ધ થાય. અંતે પરમાત્માના ધામ નીચે જાય છે. દૈવત મન્વંતરની કથાઓ સંક્ષિપ્ત માત્રની અંદર બતાવી છે. રેવતક નામના રાજા એને રેવતી નામની કન્યા. આ રેવતી નામની જે કન્યા જે છે એ પરણવા યોગ્ય થઈ. પરણવા યોગ્ય થઈને એટલે વિચાર કર્યો કે આ મારી દીકરી કેને પરણાવે. એટલે રેવતક રાજા વિચાર કર્યો કે હું બ્રહ્માજીની પાસે જાઉં. પોતાની દીકરીને લઈ અને બ્રહ્માજીના બ્રહ્મલોકની તરફ ગયા. નાચગાન હાલી રહ્યા હતા. નાચગાન જ્યારે હાલી રહ્યા હતા ને તે વખતે ત્યાં ઉભા રહ્યા. નાચગાન પૂરા થઈ ગયા. નાચગાન જ્યારે પૂરા થઈ ગયા ને તો બ્રહ્માજીએ જોયું. એને કીધું, ભાઈ તમે કેમ આવ્યા? હે રાજન, તમે કેમ આવ્યા? કે હું તમને પૂછવા આવ્યો હતો કે આ મારી દીકરી રેવતી મારે કેને પરણાવી. આ આટલું પૂછવા આવ્યો. બ્રહ્માજી હસવા માંડ્યા. તું આ પૂછવા આવ્યો ને આ જતીવાર નાચગાન આવ્યો ને ત્યાં તો 71 પેઢી ચતુર થઈ ગઈ. આ મારા આ ક્ષણિક જે આટલો સમય છે ને એની અંદર 24 યુગ ફરી ગયા. હવે તું જ્યારે નીચે જા ત્યારે ભગવાન કૃષ્ણ અવતાર લેશે. એ અવતાર જ્યારે લેશે ને એના મોટા ભાઈ દાઉજી મહારાજ છે. આ તારી રેવતી નામની કન્યા એ દાઉજી મહારાજને સમર્પિત કરજે. ચાક્ષુષ મનવંતર, રેવતક મનુ, આ બધી કથાઓ સંક્ષિપ્ત માત્રમાં સંભળાવી. વારંવાર દેવાસુર સંગ્રામ થાય. દૈત્યો પરાજિત કરે. ઇન્દ્ર નીચે ઉતરી જાય. વળી પાછા પરમાત્માની કૃપા થાય, પાછું પદ મળે. આવું હરેક વખત થાય. દેવતાઓ બધા ભગવાનની પાસે આવ્યા. સમુદ્રના કિનારા પર આવી ભગવાનની પ્રાર્થના કરી કે હે પરમાત્મા,
આવું ને આવું અવારનવાર થાય રાખે, એના કરતા કોઈ એવો ઉપાય બતાવો કે આમાંથી મુક્ત થઈ જાય. ભગવાનની પ્રાર્થના કરી છે. નમો સ્વનંતાય સહસ્રમૂર્તય સહસ્રપાદાબ્ધિરૂર્ભવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમઃ. સમુદ્રના કિનારા પર પરમાત્માની પ્રાર્થના કરી. પરમાત્મા આકાશમાંથી બોલ્યા, બોલો તમારે શું કામ છે? દેવતાઓએ કહ્યું કે અમે તો અવારનવાર હારી જાય, જીતી જાય, આમ હાલી રાખે. કઈ એવો ઉપાય બતાવો કે જેના દ્વારા કરીને અમે અજર અમર બનીએ અને અમારું કામ અમે કામ. પરમાત્માએ કહ્યું છે, હે ઇન્દ્ર, તમે બધા ભેગા થાઓ. દેવતાઓ બધા ભેગા થાઓ. તમારા ભાઈઓ બલિ રાજા આદિ બધા તમારા ભાઈઓ છે, એક બાપના તમે સંતાન છો. એની પાસે જાઓ, એની પાસે જઈને એને વિનંતી કરો અને એને કહો કે આપણે બધા ભેગા થઈ અને આ સમુદ્રનું મંથન કરી. સમુદ્રનું મંથન કરીએ ને તો એમાંથી અમૃત નીકળશે અને આપણે બધા જે છે ને એ અમૃતનું પાન કરી લઈએ. ભગવાને કીધું કે કાર્ય સિદ્ધ કરવા માટે નીચું નમવામાં કઈ વાંધો નહીં. આ વાતને યાદ રાખજો. એટલે ઇન્દ્ર મહારાજ એને કીધું કે ભાઈ અમારે તો આવો ભેદભાવ છે, આ જે વાંધો છે એ અમારા ભાઈઓ અને અમારો છે, આ બીજાનો તો કઈ વાંધો નથી. તો એ કે આ બધા માને ખરા? પ્રભુએ કહ્યું કે પ્રયત્ન કરી દો. આપણે પ્રયત્ન ન કરીએ તો કઈ થાય નહીં. પ્રયત્ન કરવો જરૂરી છે. કરવું ન કરવું, થાવું ન થાવું એ ઈશ્વરના હાથમાં. બધી બાયું છે આ સત્સંગ મંડળની બાયું કે અમારા કઈ છે નહીં, તો આપણે કહ્યું કે ન હોય તો કઈ નહીં. તમારા પ્રભુનું નામ તો છે ને, આટલા વર્ષો સુધી તમે પ્રભુના નામ લીધા, કે નામની બેંક તો તમારી પાસે છે. હે, આ નામ રૂપી તમારી પાસે બેંક તો છે. કોઈ કદાચ કે લાખ લઈ લો, કોઈ કે 5 લાખ લઈ લો, એની કઈ જરૂર નથી. આ રામ નામની બેંક તમારી પાસે જે સ્થાપિત છે ને, એમાંથી તમારે વાપરવાનું છે. જેની પાસે જાઓ અને તમે જે કઈ કહેશો ને તો એ ભગવાન એના ઉપર કૃપા કરશે અને તમારું કાર્ય સિદ્ધ થઈ જાય. કેટલું હોવું, શું હોવું એ જરૂરી નથી. કેટલું હોવું, શું હોવું જરૂરી નથી, પણ શ્રદ્ધા રાખીને તમે કર્મનો આરંભ કરી દો તો ભગવાન તમારા ઉપર સહાય થાય. પણ ઘણા વાર તો નીચે પહેલેથી થઈ જાય કે અમારાથી થાય નહીં, તો ભગવાન કઈ ન કરે. ભગવાન એમ કહે છે કે તમે ઉદ્યમ કરો, તમે કર્મ કરવા માટે તત્પર બનો, હું તમારી પાછળ જ છું. ગીતામાં ભગવાન અર્જુન છે ને આ બધી સેનાને જોયા, દ્રોણાચાર્ય ને આ ને તે મોટા મોટા રથી મહારથીઓ ને કૃપાચાર્ય આજ દ્રોણાચાર્ય બધે ગયા, રથમાં બેસી ગયો. હે પ્રભુ, આ જેટલા આવ્યા છે એને હું મારી પણ શકું નહીં અને મારાથી મરી પણ નથી. અરે નમઃ, મારી શકતો નથી. હું કામ? બધા મારા પૂજનીકો છે અને મારી ન શકું, એની પાસે આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું, હું એને કેમ મારી શકું? હાવ નીચે બેસી ગયો, ધનુષ્યમાં નીચે મૂકી દીધા અને મારાથી નહીં થાય, મારાથી નહીં થાય. ભગવાને કીધું કે ઉભો થા, ઉભો થયો. ભગવાને કીધું કે આ જેટલા આવ્યા છે એ હું કામ આવ્યા છે, કે આ જેટલા તારી સામે આવ્યા છે એ હું કામ આવ્યા છે? બધા મને મારવા માટે આવ્યા છે. તું ક્ષત્રિય છો, આ તને મારવા આ રણભૂમિની અંદર જે આવ્યા છે એમાં કોણ છે, શું છે એ જોવાની જરૂર નથી, તારે યુદ્ધ કરવું એ જરૂરી છે. ક્યાં વાત? મારવા જે આવેલા છે એની સાથે યુદ્ધ કરવું તારો છાતી
ક્ષત્રિય ધર્મ છે, આમાં તને રાજ મળે કે નહીં મળે એ જરૂરી નથી. તું જીતી જાય કે હારી જાય એ જરૂરી નથી. કદાચ તું જીતી ગયો તો આ પૃથ્વીનું રાજ્ય તને પ્રાપ્ત થશે, અને હારી ગયો તો તને ઉપરનું રાજ્ય પ્રાપ્ત થશે. આગે તું તારા ધર્મ કરતા 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 કદાચ મૃત્યુ પામી ગયો તો પણ તને ઉપર રાજ્ય પ્રાપ્ત થશે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે અર્જુન, તારે કર્મ કરવાનું છે, ફળ આપનાર હું છું. જ્યાં સુધી કર્મનો પ્રારંભ કરવામાં ના આવે ત્યાં સુધી ઈશ્વર કૃપા કરતા નથી. એક વખત ભગવાનનું નામ લેજો, ગણપતિ મહારાજને યાદ કરી લો, તમારા કુલદેવીને યાદ કરી અને તમે કર્મનો પ્રારંભ કરો. ધીરે ધીરે ભગવાન તમારું કર્મ પરિપૂર્ણ કરે છે. હાલો જે પરેશ એટલે ભગવાને કીધું જ્યાં જ્યાં નમવા જેવું હોય નથી જવું. ઝાડમાં ફળ આવે, રસ મય બને એટલે ઝાડની ડાળીઓ પણ નીચે નમી જાય. જેની અંદર જ્ઞાન આવે, જેની અંદર ભક્તિ આવે એ બધા નીચા નમી જાય છે. ભાઈ તમે એમ ન કહેજો કે આમ થઈ જાય આમ થઈ જાય, એ કહેવાની જરૂર નથી. જ્યાં બને ત્યાં નીચા નમી જાવ તો તમારું કાર્ય સિદ્ધ થશે. ઇન્દ્ર કે એ તો બધી વાત સાચી. કદાચ ધારી લો કે અમે સમુદ્ર મંથન, આ બધી પહેલાથી વાત ઉપર કરવા ધારી લો કે હાલો અમે સમુદ્ર મંથન કર્યું અને એમાંથી કદાચ અમૃત નીકળ્યું અને એ બધા અમૃત નીકળ્યા પછી અમને મારીને એ અમૃત પી જાય તો હું કરું? હજી જીવ નથી એની મૂર્તા બધી બીજા વાતો કરવા. ભગવાને કીધું ભાઈ એ કઈ કરવાની જરૂર નથી. હું કહું એમ તમે કરો, પેલા પ્રારંભ તો કરો. હજી ગણપતિ બેહાડ્યા નથી એ મોટું તમે આગળની વાત હલાવો. ભગવાનની આજ્ઞા લઈ ઇન્દ્રાદિક દેવતાઓ દેતા બલિરાજાની પાસે આવ્યા. બધાએ એકબીજાને જય શ્રી કૃષ્ણ કહ્યા, જય શ્રી કૃષ્ણ કહ્યા. એકબીજાના ભાવતા પૂછ્યા કેમ છો કેમ નહીં ને. આપણે કાર્ય સિદ્ધિ કરવાનું હોય ને તો એકવાર આ બધી આ ભાગવતમાં વિદ્યા શીખવાડી. બધાના ભાવ પૂછ્યા કેમ છો ને. આ તો ઘણા વખતે તમે દેખાણા નથી ને હમણાં તો ક્યાં વસો છો ખબર પડે. અમે તો તમને કેદી ના યાદ કરતા હતા. આજ માન ભગવાને મોકો દીધો ને આજ તમારા દર્શનથી હલ્યો. આમાં લઈ જવા જેવું કઈ છે એટલે ઓલા બધા એકબીજાના ભાવ દીધા તો કે ભાઈ હું કામ આવ્યા જી કયો આવ્યા જી હારા વટવાનું નથી પણ કયો હું કામ થઈ ગયો. એને કીધું કે ભાઈ આપણે બધા એક બાપના દીકરા, તમે અમે એક બાપના દીકરા છે. અમારા મનમાં એમ થયું કે આપણે સમુદ્રનું મંથન કરીએ અને એમાંથી અમૃત નીકળે અને અમૃત બધાય આપણે બધા ભાગે પડતા વેચી લઈ. એટલે બીજા બધા દેશો કે બલિરાજા આ ઇન્દ્ર કપટી છે તો તમને ખબર છે ને. હા ઈ કે આમાં કઈ એનો સ્વાર્થ હોય ને કે ઈ આપણે ઘરે કોઈ આવ્યા નથી એટલા વખત સુધી આ જો કામ આવ્યા કોઈથી આવ્યા નથી ને આ જે આવ્યા. બલિરાજા કીધું ભાઈ આપણે આંગણે આવ્યા છે ને, આપણે આંગણે આવ્યો તો એનો ભાવ કુટુંબ આપણે શું આપ્યું ભાઈ. અરે બધું કહ્યું. ઇન્દ્રને કીધું ભાઈ આપણે અમૃતનું પાન કરશું. આ બધી વાતો નક્કી થઈ ગઈ. એટલે પછી આ ભગવાનની કૃપા વડે પછી બલિરાજાએ કીધું કઈ વાંધો નહીં, અમે બધા તમારી સાથે રેવત પરત જતા એને પાસે ગયા અને બધા ભાઈઓ ધીરે ધીરે બધા ઉપાડવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. આ બધું દેવો ને આ બધું દૈત્યો આ પર્વતને જે ઉપાડવા માંડ્યા. ઉપાડતા પછી ઉપડો નહીં દૈત્યો કહેવા લાગ્યા અમે તો પહેલાથી કીધું કે આ કામ આપણાથી થાય એમ નથી, પણ તમે કીધું એટલે અમે તમારા ભેગા આવ્યા. હવે તમે કરો લ્યો. ઘણાથી ઘણા કામ રખાય પછી અમે તમને ના કીધી હતી કે આ થાય જ નહીં. અમે મોરથી જ ના કહીએ મારે તમે કીધું એટલે અમે તમારા ભેગા આવ્યા.
ઇન્દ્રએ ભગવાનની પ્રાર્થના કરી, રેવત પર્વતાકો ઉપાડીને સમુદ્રમાં પધરાવી દીધો. વાસુકી નાગની પાસે ગયા, એના નેત્રા કર્યા એટલે દેવતાઓએ કહ્યું અમે આગળ રહીને તમે પાછળ રહ્યો. બલિરાજાએ કહ્યું કે ભાઈ અમે પૂછડે રહીને તમે આગળ રહ્યો. તમે જ્યાં જો અહીંયા આગળ થાવ અમે પૂછડે રહીએ એવું અમારે નથી. અમારે આ કરવું નથી. તમે કયો તમે આગળ રહી, બાકી પાછળ તો નહીં જ રહે. ઓલા કે ભાઈ કઈ વાંધો નહીં, હાલો તમે આગળ રહ્યો અમે પાછળ રહીએ. દેવતાઓ બધા પાછળ રહ્યા, આગળ દૈત્યો રહ્યા છે. જ્યાં ધીરે ધીરે સમુદ્ર મંથન કર્યો હતો તો રેવત પર્વત ધીરે ધીરે આમ જલમાં નીચે ઉતરતા માંડ્યો બુડવા. માંડ્યો નીચે ઉતરવા, હજી તો ચાલુ કર્યું છે નીચે માંડ્યો ઉતરવા. બલિરાજાથી દેવતાઓને કહેવા લાગ્યા આ તમે જ્યાં જ્યાં જે વસ્તુ કીધી એ વસ્તુ અમે કરવા માટે તૈયાર થયા, પણ જ્યાં નહીં થાય તો તમારે જ કરવાનું છે, અમે કઈ નહીં કરી. જો ગમે હારો પ્રસંગ કરવો હોય ને, આ કથા દ્વારા કહેવા માંગે છે ગમે તે તમારે હારો પ્રસંગ કરવો હોય ને, જેની પાસેથી કામ કરાવવાનું છે ને એની પાસે એના ગુણગાન તમારે ગાવા જ પડે. અને ઈ જે કે એને માન્ય રાખવું જ પડે તો તમારું કામ થશે. વળી પાછા ભગવાન પણ કર્યું કચ્છપ નારાયણ ભગવાન કી. ભગવાન કચ્છપ સ્વરૂપ ધારણ કર્યું. રેવતક પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરીને ભગવાન ઉપર લઈને આવતા. ક્યાં બાત. વળી નેત્રા ખેંચાણા ને વાસુકી નાગના જે શરીર છે ને એ ખેંચાવા લાગ્યું ને એટલે એમાંથી ઝેર બહાર નીકળવા માંડ્યું. ઓલા આગળ બધા દૈત્યો હતા ને એ ઝેર લઈને લાગ્યું ને એટલે મરણ ને શરણ બીજા હતા. વળી કીધું ભાઈ આ તો આમ થઈ ગયું. વળી ભગવાનનું સ્મરણ કર્યું, ભગવાને કૃપા દ્રષ્ટિ કરી વળી બધે સજ્યું છે. આ પ્રભુ વગરનું કોઈ કર્મ થતું નથી. જ્યાં આપણાથી જે કર્મ થઈ શકે એમ નથી. જ્યાં પ્રભુના આશ્રયને ગ્રહણ કરી જે મનુષ્ય પ્રભુ પર ભાર મૂકે છે ને એ કર્મ બધા પ્રભુ પૂરા કર્યો કરે છે. ફરીથી સમુદ્ર મંથન થવા લાગ્યો. સમુદ્ર મંથન થવા લાગ્યો ને આખો સમુદ્ર ડોળાણો અને એમાંથી ઝેર બહાર નીકળ્યું. ઝેર બહાર નીકળ્યું એટલે આખો કટોરો ભરી લીધો. ઈ કે હવે આ ઝેર નું શું કરવું? દૈત્યો કે તમે કીધું તો કહ્યું આ ઝેર તમે પી જાઓ. આ તમારા કહેવાથી કહ્યું આ ઝેર પીવો, અમારાથી થાય નહીં. આ ઘણી વખત સારા કર્મ કરતા હોય ને એમાં ક્યાં ભૂલ ચૂક થઈ જાય, ક્યાંક થાય ન થાય ને એટલે ઓલા કર્મ કરનાર હોય ને એને કે આ તમે કીધું ને એટલે કહ્યું આ બધું થયું તમારા કામે થયું. આ તમે કીધું ને અમે કહ્યું આમાં અમારો તો વાક નથી, આ બધો વાક તમારો છે. ભગવાને ઇન્દ્રાદિક દેવતાને પહેલેથી જ કીધું હતું કે તમે નીચે નમી જજો નકર કામ થશે નહીં. એટલે કીધું મહારાજ આ જે થયું પણ હવે તો આ લોકોને તો આપવું તો પડે ને, આપ્યા વગર હાલે નહીં. ઘણો વિચાર કર્યો, બધા દેવતાઓ કોઈ ઝેરને પચાવી શકે એવું દેખાનું નહીં. ફરતા કૈલાસમાં વયા ગયા. ડંકા વગાડ્યા અને બધો જે કાર કર્યો. નમઃ પાર્વતી પતે હર મહાદેવની પ્રાર્થના કરી. શંકર ભગવાન ધ્યાનમાંથી જઈ ગયા. પાર્વતીજીને કીધું કોઈ છોકરાઓ જોતા આપણે દર્શન કરવા આવતા લાગે. કોઈ છોકરા આપણે દર્શન કરવા આવતા લાગે. પાર્વતી પતિ તમારું ને મારું બેનું નામ લીધું. પાર્વતી કેવા લાગ્યા નાથ
આ કોઈ છોકરા સાધારણ નથી, કામ કઢાવવા એવા હોય એવું લાગે છે. क्या बात પાર્વતીજી આપ જ્યાં કહ્યું, શિવજી મહારાજે કીધું કદાચ ગમે તેવો આવ્યો હોય તો આપણે એનું કામ કરવું, બાકી આપણે શરણે આવે છે એનું કામ કરવું ને. દેવતાઓને દૈત્યોને બધાને બોલાવ્યા, પ્રભુ અમે તમને કંઈક આપવા માટે આવ્યા છે, તો હે નાથ એનો સ્વીકાર કરો. પાર્વતીજીએ કીધું કોઈ દી આટલા વખતમાં કોઈ દી કઈ દેવા આવ્યા નથી તમે, અમે સાંભળ્યું નથી કે તમે દેવા આવ્યા હો, પણ આજ તમે દેવા આવ્યા શું છે ઈ કયો. ઇન્દ્રાદી દેવતાઓ નીચા નહીમાં શંકર ભગવાનને પ્રણામ કર્યા, પાર્વતીજીને પ્રણામ કરી કહ્યું કે હે નાથ અમે ને અમારા ભાઈઓ જે છે ને અમે બધા સમુદ્ર મંથન કરતા હતા. સમુદ્ર મંથન કરતા હતા ને એમાં સમુદ્ર મંથન કરતા આ ઝેર થોડુંક નીકળ્યું. આ થોડુંક ઝેર છે, બહુ જાજુ નહીં, આ થોડુંક ઝેર નીકળ્યું. હવે આને કોઈ પી હકી એવું અમને કોઈ દેખાણું નહીં, પણ અમારા મનમાં એમ થયું કે મહાદેવ જેવા મહાદેવ ઈ જ આ ઝેર પી શકે, બાકી કોઈ પી શકે નહીં. હે નાથ અમે તમને આપવા માટે આવ્યા, તમે સ્વીકાર કરો. પાર્વતીજી દેવા લાગ્યા, નાથ લેવામાં ધ્યાન રાખજો, આ ઝેર દેવા આવ્યા પણ જેથી અમૃત નીકળતું તેથી આવીએ નહીં. હારું બધું નહીં થઈ જાય અને હારું કામ થઈ જાય ને તેથી ઈ એમ કહે કે આ તો અમે કહ્યું ને આ બધું થઈ ગયું, તેથી તમને કોઈ સંભાળવા આવવાનું નથી. હે નાથ લેવામાં વિચાર કરીને કર્મ કરજો. શંકર ભગવાન કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયસ્તતિ. જે મને જે ઠીક લાગે જી દેવા આવે એનો સ્વીકાર કરો, ઈ આપણું ફરજ છે. કોઈ પત્ર આપે, કોઈ પુષ્પ આપે, કોઈ છાળ આપે, કોઈ લાડવા ચડાવે, કોઈ બીલીપત્ર ચડાવે, કોઈ દૂધ ચડાવે, કદાચ કોઈ જે દેવા આવે તો એમાં આપણે શું હતું, પ્રેમથી દેવા આવ્યા હોય તો આપણે એને ગ્રહણ કરવો છે. શિવજી મહારાજે કહ્યું કે ભાઈ ક્યાં રાખ્યું છે, લઈ આવો, આગળ લઈ આવો. પાર્વતીજી ઘણી ના કરી. શિવજી મહારાજે પોતાનો હાથ આમ રાખ્યો, ઓલો ઝેરનો વાટકો હતો, ધીરે ધીરે કરતા શિવજી મહારાજના હસ્તમાં ધીરે ધીરે પધરાવ્યો. શિવજી મહારાજ એ ઝેર લઈને પાન કર્યું. પાન કરતાની સાથે પાન તો કરી લીધું, પણ ગળા સુધી રાખ્યું. નીચે મારો રામ રહેલો છે, એને દુઃખ ન થાય એટલે આ કંઠ સુધી શિવજી મહારાજે ધારણ કર્યું છે. નીલકંઠ મહાદેવ કી જય. કંઠ સુધી ધારણ કર્યું. આ પછી આ ઝેરનું પાન કરી લીધું ને પછી જે છે ને એના શિવજી મહારાજે ખોખાર કર્યો. આમ જ્યાં ખોખારો ગાતો ને થોડાક છાટા જે હતા ને એ કોઈ સર્પને પ્રાપ્ત થયા, કોઈ વીછીને પ્રાપ્ત થયા, બાકી બીજાની જે કથા છે કેવાય એવી નથી. આથી કે કઈ નહીં. क्या बात શિવજી મહારાજની પાસેથી આગળ આવ્યા. ધીરે ધીરે કરતા પછી એક પછી એક બધી વસ્તુઓ નીકળવા લાગી. અનેક પ્રકારની વસ્તુઓ નીકળી છે, જેને તેને યોગ્ય લાગે તે પ્રમાણે એ બધી વસ્તુઓ બધા ગ્રહણ કરવા લાગ્યા. ગ્રહણ કરતા થઈ ગયું તમારું તૈયાર ભાઈ, એટલે બધું તૈયાર થઈ ગયું. ઉચ્ચેશ્રવા નામનો ઘોડો જે હતો એ બલિરાજાએ લીધો છે. રંભાદી દેવાંગના હતી ઇન્દ્ર લઈ ગયો. જે વસ્તુઓ નીકળી એ બધી વસ્તુઓ એક એક પછી એક બધાને સમર્પિત કરવામાં આવી. ભગવાન સ્વયં આ દેવો અને દૈત્યોથી આ સમુદ્ર મંથન થાય એમ હતું નહીં. પરમાત્માએ પોતાના 4 હસ્તથી સમુદ્રનું મંથન કર્યું. સ્વયં લક્ષ્મીજી સમુદ્રમાંથી હાથમાં માળા લઈને બહાર નીકળ્યા. ઓલો કે અમારું, ઓલો કે અમારું, ઓલો કે અમારું, ઓલો કે અમારું. ભગવાન છેક છેકે જઈને આ બેસી બધાએ કીધું ભાઈ
ઈ કે અમને પ્રાપ્ત થાવ, બોલો કે અમને પ્રાપ્ત થાવ, બોલો કે અમને પ્રાપ્ત થાવ. લક્ષ્મીજીએ કીધું ભાઈ મારે જેને વર ગોતવાનો હશે ને હું આખેડી ગોતી લઈશ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હરે નમઃ. ધીરે ધીરે કરતા કરતા લક્ષ્મીજી બધાની સામે જોઈ, આમ બધા જેની પાસેથી નીકળે ને આમ ઊંચા પાતા ગયા. ધીરે ધીરે કરતા કરતા છેક છેવાટેના ભાગમાં ગયા. ભગવાન શાંત થતી બેઠા હતા. લક્ષ્મીજી ધીરે ધીરે કરતા કરતા અહીંયા આવ્યા અને પ્રભુના ગળામાં વરમાળા પહેરાવી દીધી. લક્ષ્મી નારાયણ દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય. ઓમ નમઃ પાર્વતીપતે હર હર મહાદેવ. ઘણી બધી વસ્તુઓ નીકળી, બધાને સમર્પિત થઈ. લક્ષ્મીજી સ્વયં સમુદ્રમાંથી નીકળ્યા એ પરમાત્માના અર્ધાંગના પરમાત્માને પ્રાપ્ત થયા. લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કસુરા ધન્વંતરી ચંદ્રમા ગાવ કામદુદા સુરેશ્વર ગજો બ્રહ્માદિદેવાંગના. આ બધું જે નીકળ્યું બધાને પ્રાપ્ત થયું. સમય ધીરે ધીરે મહિનો આવવા, ધીરે ધીરે સમય આવ્યા અને એમાંથી મદિરા, વારુણી નામની મદિરા એમાંથી બહાર નીકળી અને દૈત્યો જે હતા બધા ઉન્મત્ત બન્યા છે, મદિરાનું પાન કર્યું. આ વારુણી મદિરા જે છે એનું પાન કરવા લાગ્યા, બધા મસ્ત બની ગયા. આ બધું જ્યારે આમ બન્યું, પરમાત્મા હજી તો આમ સમુદ્રને હલાવે છે ત્યાં તો ધન્વંતરી મહારાજ સુરણનો કુંભ લઈને બહાર આવ્યા. ધન્વંતરી મહારાજ સુરણનો કળશ લઈને બહાર આવ્યા અને આવતાની સાથે ઓલા દૈત્યો દોડ્યા અને ધન્વંતરીના હાથમાંથી સુરણનો કળશ ઝડપી લીધો અને લઈને બધા ભાગવા લાગ્યા. અંતરો અંતર બાજવા માંડ્યા. મને દે, ઓલો કે મને દે, ઓલો કે મને દે, ઓલો કે મને દે. આમ મેંડું થવા ઇન્દ્ર મહારાજે ભગવાનની સામે જઈને કે પ્રભુ જેને માટે આ ઉદ્યમ કર્યો, જેને માટે થઈને આ બધું કર્મ કર્યું, આ ઈ કર્મનું ફળ મળ્યું અને આ બધા લઈ ગયા, હવે હું કરું? ભગવાને કીધું કઈ વાંધો નહીં, ચિંતા ન કરો. ઓલી વારુણી મદિરા જે પીધેલી હતી ને કોઈને કઈ ભાન નથી. એકબીજાના હાથમાંથી ઝટી તો લે છે. આ કળશ ઓલા આગળથી ઓલા આગળથી ઓલા ઝટી તો લે છે, કોઈ ભાન નથી કરતું. પરમાત્મા જેતા મોહિની સ્વરૂપ ધારણ કરી અને ભગવાન પધાર્યા છે. દેવ અને દૈત્યો આ સ્વરૂપને જોઈ મોહિત બન્યા. ઇન્દ્રએ બધાને કીધું કે આ પરમાત્મા સ્વયં પધારેલા છે, કોઈ મોહ ન રાખો. દૈત્યો આ અમારા છે, આ અમારા છે, અમારા છે એમ કેવા લાગ્યા. મોહિની સ્વરૂપ ભગવાને કીધું ભાઈ તમે કોણ છો? એટલે એને કીધું કે અમે કશ્યપના દીકરાઓ છે. તો કે આ બધા સામે બેઠા છે ઈ કોણ છે? તો કે ઈ એ કશ્યપના દીકરા છે, પણ અમારા માં નોખી છે ને બાપ એક છે. હરે નમઃ. અમે છઈ બધા ભાઈઓ, પણ એની માં નોખી છે ને અમારી માં નોખી છે. આ તમે કહ્યું કેમ ઈ કયો? તો કે અમે બધા ભેગા થયા, ભેગા થઈને આ સમુદ્ર મંથન કર્યું, એમાંથી આ અમૃત નીકળ્યું. આ અમૃત નીકળ્યું ને એટલે અમે પીવા માટે પ્રયત્ન કરતા હતા, પણ અમારા હાથમાંથી ઓલો જતી જાય, ઓલો ઓલાના હાથમાંથી જતી ને આ બધું આમ થાય છે ને એટલે અમે બધા અસમંજસમાં પડી ગયા. હવે શું કરવું? મોહિની સ્વરૂપ ભગવાને કીધું કે તો એક કામ કરો, ઈ અમૃતનું પાન હું બધે તમને બધીને કરાવીશ.
આ અમૃતનું જે પાન જે છે ને એ હું તમને બધાને કરાવી દઉં. ઓલા કે તો અમને કઈ વાંધો નથી. જય હો જય હો. ઈ કે આમાં એક વાત એવી છે કે હું મોહિની સ્વરૂપ છું. મારા કુલ ગોત્રનું કઈ નક્કી નથી. જો તમારે મારા ઉપર વિશ્વાસ કરવો હોય તો કરજો, ન કરવો હોય તો કઈ મને વાંધો નથી કે હું તો આસ્તી થઈ જાઉં. આ બે ચાર વાર કીધું ને કાંઈ કે અમે તમારા પર પૂર્ણ કરો છો, તમે જી કરો એ અમે માનીએ. ઈ કે હું જે ચાલુ કરું ને એમાં કોઈ આડું ના આવું તો આ કામ કરું ભલા કે કઈ વાંધો નહીં. ઈ કે જો તમે આમાં ક્યાંય આડા આવ્યા ને તમે મને વચમાં આવ્યા ને તો હું આ ઘોડો છે ને નીચે નાખીને વહી જાય તો હું પછી આ કામ કરીશ નહીં. કે કઈ વાંધો નહીં. એક બાજુ પછી વિચાર કર્યો કે ભાઈ હવે એક કામ કરો, એક બાજુ તમે દીદીના ને એક બાજુ અદિતિના આ બધા નોખા નોખા લઈ જાઓ. એટલે દૈત્યો કે ઈ કે એમ કેમ કહ્યું? ઈ કે આમાં ઉપર ને નીચે બે ભાગ હોય. પેલી છાસ હોય ને તમે સીધી સરળ ભાષામાં આવે ઈ છાસ છે ને એને એમના મૂકી દે ઉપર પાણી આવી જાય, નીચે ઘાટો ખાલી દે. ઈ કે આમાં ઉપરનો ભાગ છે ને ઈ આછો છે અને નીચેનો ભાગ છે ને ઈ ઘાટો છે. તમે બધા નોખા નોખા બેહી જાઓ, એક બાજુમાં દીદીના એક બાજુમાં અદિતિના આ બધા નોખા નોખા બેહી જાય. ક્યાં બાત. ઓલા બધા નોખા નોખા પાંચ પ્રમાણે આ બાજુ દૈત્ય અને આ બાજુ દેવો બેહી ગયા. આ બધા દૈત્યોની આમે મરક સ્મિત કર્યું. બધાની આમે આમ જોતા 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 દેવોની લાઈન હતી ત્યાં ગયા અને ધીરે 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 બધે અમૃતનો પાન કરાવવા લાગ્યા. ઓલા બધા કે નહીં ઈ કે આછો ભાગ છે ને આ બધાને દઈ દો, પછી ઘાટો ભાગ આવતો ને કરી દો. એમાં રાહુ નામનો દૈત્ય હતો. એને વિચાર કર્યો કે આમાં કંઈક કપટ થતું હોય તો નક્કી ન કહેવાય. આ અટાણુદીમાં ઘણી જગ્યાએ જ્યાં જ્યાં થયા ત્યાં કપટ ઘણા થયા છે. એટલે ઈ જે છે ને ઈ દૈત્યોની લાઈનમાં જે બેઠો હતો ને ત્યાંથી દેવતાઓની લાઈનમાં વળ્યો. સૂર્ય અને ચંદ્ર જે બે બેઠા હતા એની વચમાં આવી બેસી. અમૃત દેતા 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 બધાને દેતા દેતા ત્યાં આવ્યા. કોને પાડ્યું કોને પાડ્યું? ઓલો રાહુ આમ હાથ લાંબો કર્યો એટલે એને પણ અમૃત આપ્યું. એટલે ઓલાએ એનું પાન કર્યું. સૂર્ય અને ચંદ્ર બે કીધું પ્રભુ આ તો દૈત્ય છે. તો ભગવાન કે મારાથી પંક્તિ વિચ્છેદન ન થાય. એક જણને લાડવો દઈને એક જણને નથી ઈ ન બને. પંક્તિમાં બેઠા એટલે બધાને એક સમાન એક હરખું જ દેવાય, એમાં કઈ હાલે નહીં. આ પંક્તિમાં બેઠો એટલે મારાથી એમાં કઈ ભૂલી ન થાય. અમૃતનું પાન કરતાની સાથે એ રાહુ અમર બન્યો. પરમાત્માએ સુદર્શન ચક્રનો નાશ કર્યો મસ્તકનો. પણ અમૃતનું પાન કરી લીધું એટલે ઉપરનો ભાગ જે હતો એ રાહુ બન્યો અને નીચેનો ભાગ હતો એ કેતુ બન્યો. આ સૂર્ય ચંદ્ર એની સાક્ષી પુરાવે આદિ સુધી ઈ રાહુ અને કેતુ આ બે જણા આ સૂર્ય ચંદ્ર ને આદિ સુધી આ બધા નેડે જાય. આ ધોરણ થાય આ ધોરણ થાય. આ ગ્રહ આ જે બધી કથાઓમાં આદિ કથાઓ છે એ આપણે વાંચીએ છીએ. શું છે એ હજુ કોઈની ખબર નથી. પણ એમ કહેવાય છે કે આ બધા ગ્રહણો જે છે ને એની અંદર સૂર્ય ચંદ્ર ને પણ આ રાહુ નડે છે. મેં કીધું કે આમાં ખબર કઈ નથી. અરે અરે જે આદિથી બનેલું છે એની કથા આપણે કહીએ છીએ. દેવતાઓને અમૃતનું પાન કરી પરમાત્મા જે હતા એનો ઘોડો જે હતો એ ઘા કરીને નાખી દીધો. લ્યો હવે આ તમે જાણો ને તમારા કામ જાણે. ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. ફરીથી મહાયુદ્ધ થવા લાગ્યો. હવે દેવતાઓ જે હતા એ બધાએ અમૃતનું પાન કર્યું, કોઈ મરતા નથી. અને આ બાજુ ભયંકર યુદ્ધ થતા 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 કેટલાય કાળ સુધી યુદ્ધ ચાલ્યું પણ યુદ્ધમાં કઈ પરિણામ ના આવ્યું. દેવતાઓ જે છે ને એને મૃત્યુ પામે એટલે શુક્રાચાર્યજી મહારાજને બોલાવે. એ સંજીવની વિદ્યાથી એને સજીવન કરી દે. અને આ બાજુ દેવતાઓએ અમૃતનું પાન કર્યું, એ પણ સજીવન થઈ જાય. આ યુદ્ધ કેટલાય વખત સુધી આવ્યું છતાં કઈ પરિણામ આવ્યું નહીં. એટલે ત્યાં નારદજી આવ્યા. નારદજી આવી અને બધાને સમજાવ્યું, ભાઈ હવે આ યુદ્ધ કરવાની કઈ જરૂર નથી. સૌ પોતપોતાના ઠેકાણે રહ્યો.
પ્રભુની માયાથી જે કરવાનું હતું, જે થવાનું હતું એ બધું થઈ ગયું. હવે આમાંથી તમે કોઈ હારવાના નથી, જીતવાના નથી. એટલે તમે સૌ સોમનાથ સ્થાનની વિશે પધારો. અમૃતનું પાન કરી દેવતાઓ પોતાના સ્થાનની વિશે, દૈત્યો પોતાના સ્થાનની વિશે ગયા છે. સંક્ષેપ માત્રની અંદર મનુષ્ય જે આ સમગ્ર મંથનની કથા શ્રવણ કરે છે એના બધા મનોરથો સિદ્ધ થાય છે. અંતે નારાયણ સ્મૃતિ, ભગવાનના ધામને વિશે જાય છે. આ મોહિની સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. એક દી શિવજી મહારાજના મનમાં એમ થયું, આ ઝેર પી લીધું પણ આ મોહિની સ્વરૂપ મેં ન જોયું. શિવજી મહારાજ એમ વિચાર કરે છે કે આ સ્વરૂપનું દાન મેં ન જોયું. શિવજી મહારાજ એક વખત આમ ફરવા માટે ઉદ્યાનમાં જાય છે. ત્યાં એક કુમારિકા, એક સ્ત્રી નવયૌવના, આમ પુષ્પ જુટે, વય જુટે. શિવજી મહારાજે જોયું એટલે એ સ્વભાવનું ભાન ભૂલી ગયા અને એ કુમારિકાની પાછળ દોડવા લાગ્યા. દોડતા 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 જાય છે. ઓલી તરુણી દોડવા લાગી શિવજી મહારાજ પાછળ. એક જગ્યાએ ઉભા રહી ગયા અને પરમાત્મા અને શિવજી મહારાજનું મિલન થયું. હરિહર ભગવાન કી જય. હરિ એટલે ભગવાન અને હર એટલે શંભા, નામ સદા શંભુ. હરિહર ભગવાનનું મિલન થયું. પરમાત્માએ કીધું કે મહારાજ તમે કહેતા હતા ને મોહિની સ્વરૂપ જેવું છે, થઈ ગયું ને હવે બધું પરિપૂર્ણ. શ્રીજી મહારાજે કીધું ભગવાન તમારી માયાને હું પણ જાણી શક્યો નથી. શ્રીજી મહારાજને મોહિની સ્વરૂપનું દાન એ પરમાત્માએ કરાવ્યું છે. છેલ્લા 7 મન્વંતરની કથા સંક્ષેપ માત્રની અંદર બતાવી છે. ઘણો સમય થઈ ગયો પછી બલિરાજાના મનમાં એમ થયું કે આપણે હવે યજ્ઞ કરીએ. ભૃગુ નામના આદિ ઋષિઓને બધાને બોલાવ્યા, યજ્ઞ કરવા માટે તત્પર બન્યા છે. ભૃગુ આદિની કૃપાથી કરીને, શુક્રાચાર્યજી મહારાજની કૃપાથી કરીને એ યજ્ઞ જે છે ને એ પરિપૂર્ણ થયો. એ યજ્ઞ પરિપૂર્ણ થતાની સાથે એમાંથી એક દિવ્ય રથ બહાર આવ્યો. શ્રીમન નારાયણ 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 શ્રીમન બલિરાજાએ બધું પ્રાપ્ત કર્યું. ગુરુ મહારાજ શુક્રાચાર્યજી મહારાજની આજ્ઞાને ગ્રહણ કરી ઇન્દ્રના પગ પર ચડાઈ કરી છે. ગુરુ મહારાજના આશીર્વાદથી આ પરમાત્માનું દિવ્ય રથથી કરીને ઇન્દ્રને ભલે અમૃતનું પાન કર્યું હતું છતાં પણ એને હરાવી નાખ્યો છે. દેવતાઓ દર દર બધે ઠેકાણે ભટકવા લાગ્યા. એક સમયની અંદર કશ્યપજી મહારાજની પાસે અદિતિ આવ્યા. હે મહારાજ, આ મારા દીકરાઓ બધા દુખી છે, તો હે પ્રભુ કોઈ એવો આશીર્વાદ આપો કે મારા દીકરાને મારું રાજ્ય એમ જે છે એમથી પ્રાપ્ત થઈ જાય. અમારે વધારે નથી જોતું,
જેટલું છે એટલું મળી જાય ને એટલે ઘણું છે. જેટલું છે એટલું એને પ્રાપ્ત થાવ પ્રભુ, બસ એટલો આશીર્વાદ આપો. કશ્યપજી મહારાજે 12 દિવસનું એક વ્રત આપ્યું, જેને તે કહેવામાં આવે છે પયો વ્રત. સવારના બ્રહ્મ મુહૂર્તની અંદર જાગી જાઓ, પરમાત્માનું ધ્યાન કરો. પરમાત્માનું ધ્યાન કરતા કરતા સ્નાનાદિ કર્મ કરવા, લક્ષ્મી નારાયણ ભગવાનની સ્તુતિ વંદના કરી પરમાત્માનું પૂજન કરવું, પરમાત્માને પંચામૃતથી સ્નાન કરાવી પરમાત્માનું આખો દિવસ હરિસ્મરણ કરવું, એક વખત દૂધનું ભોજન કરવું અને આખો દિવસ હરિસ્મરણ જે મનુષ્ય કરે છે એનાથી કરીને એ પયો વ્રત પરિપૂર્ણ થઈ જાય છે. એ દેવી જો તમારાથી થાય તો આ પયો વ્રત કરો તો ભગવાન તમારા ઉપર કૃપા કરે. અદિતિ જે પ્રસન્ન થયા છે પયો વ્રત કરવા માટે પોતાના પતિની આજ્ઞાને ગ્રહણ કરી અને પછી એ પયો વ્રત કરવા માટેનો ઉદ્યમ ચાલુ કર્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ નામનો જાપ કરો, એનાથી સારા સંતાનની પ્રાપ્તિ થાય છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષ અંજવાડિયાની અંદર એકમથી કરી અને 12 સુધી આ વ્રત તમારે કરવું. અદિતિ પોતાના પતિની આજ્ઞાને ગ્રહણ કરી અને પયો વ્રત કરવા માટે તત્પર બન્યા છે. ધીરે ધીરે કરતા આ પરમાત્માનું વ્રત આગળ ને આગળ હાલતા બીજાને મારવા માટેની કામનાને રાખી દીકરીએ જ્યારે માગ્યું તેને 1 વર્ષનું વ્રત બતાવ્યું અને પોતાનું જે છે એ પોતાને પ્રાપ્ત થાય એને માટેનું જ્યારે કર્યું ત્યારે 12 દિવસનું વ્રત બતાવ્યું. ઓલું ફૂલસોડ નામનું વ્રત છે, આ પયો વ્રત નામનું વ્રત છે. હરે નમઃ. એમ કરતા ધીરે કરતા આ વ્રત ધીરે ધીરે આગળ હાલવા લાગ્યું. જેમ આગળ હાલવા લાગ્યું એમ અદિતિ જે છે એની અંદર તેજોમય પરમાત્મા પધારવાને માટે તત્પર બન્યા છે. આપણે એમ કહી કે મંદિર બનાવ્યું, આ મંદિર બનાવ્યા પછી મંદિરને શુદ્ધ કરવું પડે. મંદિરને શુદ્ધ કરી અને એની અંદર જે જમીન છે ને એ જમીનને શુદ્ધ કરવી પડે. મૂર્તિ બેસાડતા પહેલા વાસ્તુવાદી ભગવાનની પૂજા કરીને આ બધું કરી લીધા પછી યથાયોગ્ય સ્થાન જે છે એની અંદર ભગવાનને પધરાવવા જોઈએ. પણ જ્યાં સુધી સ્થાન ભ્રષ્ટા વિનાશો ભંતે, સ્થાન ભ્રષ્ટવાળી જગ્યામાં ભગવાન વિરાજમાન થતા નથી. એટલે ભગવાન ધીરે ધીરે આવવાને માટે તત્પર બન્યા છે. આ વ્રત પરિપૂર્ણ થયું. અદિતિ અને કશ્યપ એની ત્યાં પરમાત્મા આ વ્રત દ્વારા કરીને ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કરી ભગવાન પધાર્યા. ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. બધાએ દેવતાઓ જે છે એ ભગવાનની પ્રાર્થના કરવા માટે આ કશ્યપને ત્યાં આવ્યા છે. બધા દેવતાઓએ પરમાત્માની આરાધના કરી. પરમાત્માએ કહ્યું કે હે માં, તમારા સંકલ્પને મને ખબર છે, પણ યોગ્ય સમય આવશે ત્યારે તમારા દીકરાને એનું રાજ્ય હું એને પાછું અપાવી દઈશ. મારા શ્રી ટુકુએ ભજન ગાઓ. ચા પીધી. હવે એકાદું ટૂંકું ભજન ગાઓ.
पूरा मुखना रूप अहो रे लाए एवं श्याम भंवर
પ્રગટ થયા બધા દેવતાઓ, બ્રહ્માદિ દેવતાઓ બધા આવ્યા, બધાએ ભગવાનની પ્રાર્થના કરી. ભગવાનની પ્રાર્થના કરી. કશ્યપ અદિતિ કહેવા લાગ્યા, હે નાથ, આજ અમારા પુણ્ય તો કઈ હતા નહીં, પણ આપે અમારા ઉપર કૃપા કરી આજ તમારું અમને દર્શન થયું. ભગવાને કહ્યું કે હે માતા, મને ખબર છે કે તમારે શું જોઈએ છે. હવે હું અવતારને ધારણ કરી તમારા દીકરાના દુઃખોને દૂર કરી દઈશ. હરે નમઃ. હવે શાંત બના રાખો. ધીરે ધીરે પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા છે. જેમ જેમ સમય વ્યતીત થવા લાગ્યો એમ એમ પરમાત્માનું ધ્યાન વધવા લાગ્યું. પરમાત્મા જેતા એ માતા અદિતિના ગર્ભની અંદર પ્રવેશ કર્યો છે. અદિતિના ગર્ભની અંદર પરમાત્માનો પ્રવેશ થતાની સાથે દિવ્ય તેજ વહેવા લાગ્યું છે. આનંદ આનંદ થઈ રહ્યો છે. કશ્યપ અદિતિ પરમાત્માનું ધ્યાન ધરતા ધરતા પરમાત્માના પ્રાગટ્ય માટે થઈ હરિની પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરતા 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 સમય વ્યતીત થયો. શ્રાવણ માસ પરિપૂર્ણ થયો. શ્રીજી મહારાજનો મહિમા પૂરો થયો. ભાદ્રપદ માસ આવી ગયો છે. અંજવાળિયા ધીરે ધીરે કરતા કરતા ઋષિ પંચમી પરિપૂર્ણ થઈ. સમય એમ વ્યતીત થતા 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 એકાદશી 11 આવ્યા. લોકોએ પરમાત્માનું ધ્યાન કર્યું. એકાદશીના એ ફલો પરમાત્માને સમર્પિત કર્યા. ભાદ્રપદ મહિનાની દ્વાદશી એટલે કે 12ને દિવસે જેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે, એ ભાદ્રપદ મહિનાની વિજયાદશમી એટલે ભગવાન અવતાર લે છે, એટલે એને વિજય પ્રાપ્ત કરવા માટે. હરે નમઃ. આકાશ માર્ગમાંથી દુંદુભીઓ વાગવા લાગ્યા. દેવતાઓ જે જયકાર કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગ્યા. સિદ્ધ પુરુષો, ચારણો, વિદ્યાધરો, કિમ પુરુષો, કિન્નરો, ચારણો, યક્ષો, ગંધર્વો બધાય પરમાત્માના આવવા માટે હવે વાટ જોઈને બેઠા છે. પરમાત્માનો જય જયકાર કરે છે. કૃષ્ણ કનૈયા કી બધા પરમાત્માની વાટ જોઈને બેઠા છે. ચાતક નજરે. ચાતકનો અર્થ, ચાતક નામનું પક્ષી છે ને, ઈ જળ છે ને આ પૃથ્વીનું કે સમુદ્રનું કે નદીનું એ કોઈનું પીતું નથી. આ ચાતક પક્ષી જ્યારે વરસાદ થાય ને તે પોતાની ચાત છે ને ખોલે અને એમાં જી પાણી આવ્યું એ ચાતક પીએ, બાકી પાણી પીતું નથી. ક્યાં વાત. જય હો. એટલે એને ચાતક નજર કહેવામાં આવે. બધાએ આનંદ આનંદ થઈ રહ્યો છે. પૃથ્વી ઉપર આનંદ થયો છે. પરમાત્માના સ્વાગતને માટે થઈ આ પૃથ્વી સોળે શૃંગાર થતી આખી લીલી છમ બની છે. સુખાકારી બધું બન્યું છે. લોકો આનંદ થઈ રહ્યા છે. તે વખતે પરમાત્મા ભાદરવા મહિનાની દ્વાદશીને દિવસે અભિજીત નક્ષત્ર, બધા યોગો સારા અને એવા સારા યોગને વિશે પરમાત્મા જે હતા એ અદિતિના ઉદરમાંથી પરમાત્માએ એક સ્વરૂપને ગ્રહણ કરી અને માતાના ઉદરમાંથી પરમાત્મા બહાર આવ્યા. બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. પરમાત્મા ધીરે ધીરે કરતા કરતા મોટા થયા. બ્રહ્માજી આવ્યા, એને બ્રહ્મસૂત્ર આપ્યું, કમંડલ આપ્યું. બધા દેવતાઓ આવ્યા, યજ્ઞો કોઈ સંસ્કાર આદિ કર્મ કર્યા અને એ વામન ભગવાન 5 વર્ષના થયા. જય હો, જય હો. યજ્ઞો કોઈ સંસ્કાર આદિ બધું બધા પરિપૂર્ણ થયા. બ્રહ્માજી સ્વયં વેદ મંત્ર ભણતા હતા.
ભગવાન સામે દ્રષ્ટિ કરી ભગવાને કીધું કે ભિક્ષા માંગવા જે વખતે જવાનું થાય તઈ મને કહેજો ત્યાં સુધીનો જે ક્રમ હોય આ જન્મની અંદર જે આવતું હોય બધું તમે કરજો ક્યાં વાત? પણ જે ભિક્ષા માંગવાનું થાય ને આપણા જે અટાણા જમાનામાં ઓલો મામાજી છે ને એટલે ગામની બહાર ઊભા રાખે અહીંથી બધી છે ને કાશી ભણવા જાય આ બ્રાહ્મણને જે વખતે જનોય દેવામાં આવે જનોયને દેવામાં આવે તે બધા સામે ગામની બહાર ઊભા રહીએ અને ઓલા છે ને છોકરાઓ જેના એકનો કોઈ સંસ્કાર થયા હોય ને ઈ કાશીએ ભણવા જાય પછી મામા રોકી લે હાલો 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 તમારે કાશીએ નથી જાવ ત્યાં વાઘ ને બોર આ બધા હોય અને તમને આમ થાય આમ થાય વામન ભગવાને કીધું બ્રહ્માજી જે વિધિ વિધાન થતું એ કરજો પણ જે ભિક્ષા માંગવાનું કામ આવે ને તઈ મને બરાબર કહેજો બ્રહ્માજીએ તારે બધા વેદ મંત્રો ભણ્યા યજ્ઞો કોઈ સંસ્કાર આપ્યા ઉદ્વયં કામાતસ્પરિશ્વઃ પશ્યંત ઉત્તરમ દેવં દેવત્રા સૂર્યમ ગણ્મ જ્યોતિર્તમમ ઉદુત્યં જાત વેદસં દેવં વહંતકેતવ દ્રશે વિશ્વાય સ્વયં ચિત્રમ દેવાના બુધગાદનિકમ ચક્ષુમિત્રસ્ય વરુષ્યાગ્નેઃ આ પ્રાદ્યાવા પૃથ્વી અંતર્જગમો સૂર્ય આત્મા જગતસ્તુરસ્ય તચક્ષુર્દેવૈતમ પુરુષા શુક્રમુદરત પશ્યેમ સરદ સતમ જીવેમ સરદ સતગોત્રયામ સરદ સતમ પ્રભાવ સરદ સતમદીનાઃ શ્યામ સરદ સતમ ભૂયશ્ચ સરદસ્તદાત યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્યસ્વહદમ પુરસ્તાत् આયુષ્યમગ્યમ પ્રતિમંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજઃ અરે અરે ક્યાં વાત? ઠાકોરને બધાને જન્મ મેળવી છે પણ એના નીતિ નિયમ ન પાડી શકાય એટલે એમનો કોઈ સંસ્કાર ઘણા નથી પહેરતા કેવળ બ્રાહ્મણ અને વૈશ્ય આ બે યજ્ઞનો કોઈ સંસ્કાર ધારણ કરે છે સ્વયં ગાયત્રી માતા આવ્યા અને યજ્ઞો કોઈ એ પરમાત્માને અર્પણ કર્યું બ્રહ્માજીએ કીધું કે નાથ હવે કાશીએ જવાનો માગવા જવાનો સમય આવી ગયો તો પરમાત્મા કે હવે કઈ વાંધો નહીં તમે તમારે છૂટે જાઓ હવે હું એકલો લડી લઈશ તમે તમારે બધા છૂટે જાઓ અરે અરે યજ્ઞનો કોઈ સંસ્કાર થઈ ગયો અને પ્રભુ હવે કમંડલ હાથમાં લીધું હાથમાં દંડ લીધો એક લાકડી લીધી અને ધીરે ધીરે પરમાત્મા આ બધું હલવા લાગ્યા ઇન્દ્રનું પદ પ્રાપ્ત થયા પછી અને આ રથ પ્રાપ્ત થયા પછી બલિરાજાએ પોતાના ગુરુ મહારાજ શુક્રાચાર્યજીને કહ્યું હે મહારાજ આ ઇન્દ્રના આ પદ ઉપર આપણે વિરાજમાન થયા તો અહીંયા પર કંઈક આપણે યજ્ઞ કરવો જોઈએ ને કે આ જમીન બધી શુદ્ધ થઈ જાય આ ઇન્દ્ર દેવતાએ કંઈ નહીં કર્યું આપણે ઘડીતા નાખીએ ભૃગુ વંશના એ બધા ઋષિઓ આવ્યા શુક્રાચાર્યજી મહારાજ હવે યજ્ઞ કરાવી રહ્યા છે બલિરાજાના ઘરેથી એનું નામ છે વિદ્યાવલી આ વિદ્યાવલીને બે જણા સાથે બેસી અને યજ્ઞ સ્વાહા 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 બધું હાલી રહ્યું છે આ બાજુથી ધીરે ધીરે તેના યજ્ઞનો ભૂમિ એના તરફ વામન ભગવાન આવતા 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 જ્યારે આવે છે ને એટલે લોકો બધા કેવા લાગે કે આ બલિરાજે હવન કર્યો ને કે સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન આવતા અરે નમઃ દિવ્ય તેજ છે પરમાત્મા ધીરે ધીરે આવતા 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 યજ્ઞ ભૂમિના મંડપ જે છે એના દ્વાર સુધી આવ્યા પરમાત્માના દિવ્ય સ્વરૂપને જોઈ બલિરાજા વિદ્યાવલીની સાથે ઊભા થઈ ગયા સામે ગયા યજ્ઞ ભૂમિના દરવાજા પર ગયા પધારો પધારો મહારાજ આજ અમારો યજ્ઞ બધો પરિપૂર્ણ થયો આપ પધાર્યા વામન ભગવાને કીધું ભાઈ આજ મારા મનમાં એમ થયું કે આજે જ મારો જન્મ દેવાનો અને મારે ભિક્ષા માંગવાનું મને કીધું એટલે મેં વિચાર કર્યો કે
કોઈ સામાન્ય વ્યક્તિની પાસે ભિક્ષા માંગવા જાઓ એના કરતા તારા જેવા મહાન વ્યક્તિની પાસે ભિક્ષા ના માંગો. ક્યાં બાત જય હો. જેથી કરી મારે કોઈની માંગવાનો જ વારો ના આવે. બોલી રાજા કે મહારાજ તમે દેખાવ તો 5 વર્ષના છો પણ તમે બોલો એવું મીઠું છે કે સારું લાગે છે. યજ્ઞ ભૂમિની અંદર લઈ ગયા. પેલા ભૃગુ વંશના ઋષિઓ બેઠા હતા, શુક્રાચાર્યજી મહારાજ બેઠા હતા. પરમાત્માએ આમ નમન કર્યું, ઋષિઓની સામે નમન કર્યું, એક આસન આપ્યું, વિરાજમાન કર્યા. વિરાજમાન કર્યા અને પછી કમંડલ જાળી મગાવી પરમાત્માના ચરણને ધોયા, ચંદનની અર્ચના કરી, પરમાત્માને તિલક કર્યું, ક્ષેમ કુશળ પૂછ્યા. મહારાજ આજ તમે અમારા આ યજ્ઞ ભૂમિ આજે અમે આ હવન કરી રહ્યા છે, યજ્ઞ કરી રહ્યા છે, આજ અમારા આંગણે તમે માગવા માટે આવ્યા, અમારે પણ સૌભાગ્ય કહેવાય. માગો માગો મહારાજ, હવે તમારે શું જોઈએ? અરે 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 અરે. વામન ભગવાન કે ભાઈ માગો માગો ન કર, મારે માગવા જ આવ્યો છું, માગવાનું જ છે. મને ખબર છે કે તમારા બાપ દાદા કોણ? તમે પ્રહલાદના વંશો છો. હિરણ્યકશ્યપુના વંશની અંદરથી તમારો જન્મ થયેલો છે ભાઈ. પ્રહલાદ એના વિરોચન એનાથી આ બન્યું. આ તારા બાપ દાદા પ્રહલાદ આદિ જેનું કલ્યાણ કરવાના માટે સ્વયં પરમાત્માને આવું પડેલું હતું. આવું તમારું કુળ છે ભાઈ. બોલી રાજા કે મહારાજ હજી તમે તો દેખાવતા 5 વર્ષના છો પણ મારા બાપ દાદા બધાને ઓળખો. ક્યાં બાત. વામન ભગવાન કે અમારો ઓળખવાનો જ ધંધો છે, બાકી કઈ છે જ નહીં. અમારો ધંધો ઓળખવાનો છે કે કેના વંશની અંદર કોણ સુરવીર થઈ ગયા અને એ સુરવીર નામે ગાન ગાય. આ બટુ બ્રાહ્મણ ભગવાન જે હતા એનું સ્વરૂપ જોઈ બલિરાજાની દીકરી રત્નમાલા. આ રત્નમાલા વિચાર કરવા લાગી, આવો સુંદર મજાનો બાળક, આવો બાળક મારો હોય તો ભગવાન કે તથાસ્તુ, પણ આ જન્મમાં નહીં. આ વિરોચન ને પ્રહલાદ આ બધા જે વખાણ કરતા પછી બલિરાજાએ કીધું કે મહારાજ એ બધી વાત પેલા મૂકી દો. તમે જે વાત કરવા આવ્યા છો, જે માગવા આવ્યા છો ને, એ માગવાનું જે તમારો હોય ને એ માગો વળી ગયા તમે ભૂલી જાઓ. આ તમે નાનકડા બાળક છો, કદાચ ભૂલી જાઓ. પેલા તમારું જે કામ છે એ કરી લ્યો. વામન ભગવાન કે મને બધું મારું કામ જે છે ને એવું ઘરેથી ગોખીને જ આવ્યો છે. મારે હું માગવા તમે મૂંઝાવ માં માગું માગું ન કરો, માગવા જ આવ્યો છે. બલિરાજાને કહ્યું કે મહારાજ મારે મારા 3 ડગલા જમીન જોઈએ છે. મારે મારા 3 ડગલા જમીન મારે તારી પાસેથી દાનમાં જોઈએ છે. બલિરાજા કે તમે વાત જે કરતા હતા ને ભાઈ મારા મનમાં એમ થતું હતું કે તમે કોઈ ચતુર બ્રાહ્મણ હશો અને મારી પાસેથી કંઈક માંગવાની ઈચ્છા કરતા અને તમે એમ કીધું હતું કે એક વખત માગ્યા પછી પાછું મારે માંગવું ન પડે. માગી માગીને તમે તમારા 3 ડગલા નાના 3 ડગલા જમીન, અને હું જો આવા 3 ડગલા જમીન તો કારો મને કહો કેમ કે આ બલિરાજાએ આ કોઈ નાના બાળક આવ્યા ને એને છેતરીને 3 ડગલા જમીન. મહારાજ કઈ ભૂલી ગયા લાગો છો, વિચાર કરીને પછી માગો, હજી કઈ ફરીથી માગો. વામન ભગવાને કીધું ભાઈ હું ઘરેથી વિચાર કરીને જ આવ્યો છું. એક વખત છે ને એક જગ્યાએ બેસી ઓટલા ઉપર અને સંધ્યા પાઠ પૂજા કરતો હતો. આ સંધ્યા પાઠ પૂજા જે કરતો હતો ને એ ગરજણી આવી ગયો અને મારી બરાબર સંધ્યા હાલતી હતી. એને કીધું ભાઈ ઉભા થઈ જાવ, ઓટો મારો છે. અને મારે ત્યાંથી ઊભું થઈ જવું પડ્યું. અરે અરે મહારાજ
મારે આ 3 ડગલા જમીન હોય ને તો હું ઈ એક જગ્યાએ બેસી અને મારી સંધ્યા પાઠ પૂજા આ 3 ડગલામાં હું બધું કરી લઉં. આ જગતમાં છે ને માણસ છે ને એ લોભ અવસ્થાને માગું કરે છે. ભાગવાને મને જેટલું જોઈએ એટલું મળી જતું હોય તો ઘણું કહેવાય. સંતોષ એવ પુરુષસ્ય પ્રથમ જ્ઞાનમ. સંતોષ પાયનું તો ઘણું છે, સંતોષ ના માયનું તો કઈ નથી. મારે હું તો સંતોષી બ્રાહ્મણ, મારા 3 ડગલા જમીન તું દઈ દે એટલે ઘણું. બોલી રાજા વારંવાર દેવા માટે તત્પર બન્યો. ભગવાન ધીરે ધીરે માંગવા માટે તત્પર બન્યા છે. અને એમ કરતા પછી તો કીધું ભાઈ હવે એક કામ કર, તારે 3 ડગલા જમીન આપી હોય તો ન તો હું હોય. શુક્રાચાર્યજી મહારાજે કીધું ભાઈ ઉભો રહે. જી ગોરી સમજીને કરજે, સમજ્યા વગરનું ન કરજે ભાઈ. આજે આવ્યા છે આ 3 ડગલા મારવા નથી આવ્યા, આ દેવોનું કાર્ય કરવા માટે સ્વયં પરમાત્મા આવ્યા છે. બલિ રાજા કેવા લાગ્યા મહારાજ, હે ગુરુદેવ મારે આમને માગવા આવ્યા અને એ પરમાત્મા આવ્યા હોય તો મારા પણ અવભાગ્ય કહેવાય. જે માગવા માટે આવ્યા છે ને એ મારા અવભાગ્ય છે. મારે કદાચ માગે તો મારે આપવું એ મારી ફરજ છે. બલિ રાજાને શુક્રાચાર્યથી ઘણું બધું સમજાયું. પણ બલિ રાજાએ કીધું કે મારે તો દાન દેવાનું છે. ભગવાને કીધું કે હવે અટાણે આ સમય વયો જાય તો પછી સંકલ્પ નહીં થાય. હાથમાં પાણી રાખ. બોલો કમંડલ લઈને આવ્યો. ભગવાને કીધું તારા કમંડલ નું પાણી મને ન ખપે, હું મારું કમંડલ લઈને આવ્યો. હાથ લાંબો કર્યો. વિદ્યાવલીને કીધું તમે હાથ કાઢો. આ બધી જગ્યાએ જે ધર્મના થાય છે, આ ધર્મ જે છે ને બાઈને આપણે સાથે રાખીએ. આ 4 ફેરા ફર્યા, આપણે ફર્યા ને એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 ધર્મ. ધર્મ, અર્થ અને કામ આ 3 બાયું આગળ અને મોક્ષ ધર્મ છે એ પુરુષ આગળ. મોક્ષ ધર્મ છે ને કેવલ પુરુષ આગળ છે. અને એ બાઈ સ્ત્રી એને હાથ ઉડાડે અને એનું કાર્ય પરિપૂર્ણ થઈ જાય. વિદ્યાવલીએ કીધું પાણી હાથમાં રાખો. પાણી હાથમાં લીધું. સંતોષ કરવા માટે તૈયાર થયા. આમ જ્યાં આમ નમાયું. શુક્રાચાર્ય મહારાજ આવ્યા અને હજી સમજાયું કે ભાઈ પૂરે સંકલ્પ કર દે માં. ઈ એમ કે છે ને કે 3 ડગલા જમીન તો તું તારા 3 ડગલા જમીન થઈ જાય એના નહીં. અરે નમા એના 3 ડગલા નહીં, તારા 3 ડગલા દઈ દે. વધારે જોતો તો વધારે દઈ દે. બલિ રાજાએ કીધું મહારાજ જે મારાથી થાય હવે કંઈ થાય નહીં. હું આપણો સંકલ્પ કરી દીધો છું. શુક્રાચાર્યજી મહારાજે શ્રાપ આપી દીધો. આ ક્યાંનું દેવું કરે જાઓ તને શ્રાપ આપું. એવી લક્ષ્મીથી પદભ્રષ્ટ થઈ જા. આ ગુરુ મહારાજનો આશીર્વાદ હતો અને ગુરુ મહારાજનો શ્રાપ જે હતો ને ત્યારે ભગવાનને પ્રાપ્ત થઈ ગયો. ભગવાન કે હો બધું સારું થઈ ગયું. વળી આમને ગળતી નમાવે, આમ કમંડળ નમાવે તોય શુક્રાચાર્યજી મહારાજનું કોઈ ન રહેવાનું. તોય ગમે તે મારો શિષ્ય છે ને કમંડળની નાળ જે છે ને એની અંદર આવી ગઈ. આમ નમાયું પાણી આવ્યું. ભગવાને ગર્ભની જરાક લીધી. કીધું કદાચ આમાં કંઈક જીવું બીવું આવી ગયું એવું લાગે છે. એક જંતુ આવી ગયું એવું લાગે છે. જરાક લઈને આમ લઈ અને આમ ઢીકો માર્યો. આ શુક્રાચાર્યજી મહારાજને એક અચિરમ કેશવ. ભગવાને કીધું કે હવે બહાર નીકળી જાવ કે બીજી આપનો વારો આવી જાય. આ દાન કોક દે તારે હું વાંધો છે ભાઈ. આ ઘણી જગ્યાએ ઘણા દાન દેતા હોય ને તો રોડ પર ચાંદલો કરવા આવે ને એટલે પોતે 2 રૂપિયાનો સિક્કો લઈ અને એ થાળીમાં નાખી દીધો. ચાંદલો કરવા પર ગયો આ 2 રૂપિયા નાખી દીધા.
પછી બાજુવાળાને ચાંદલો કર્યો, ઓલો ભાઈ બેઠો હોય એને ચાંદલો કરે ને, અરે એ કે હવે ગોગાથી કે જરા 2 રૂપિયા મેં દીધા ને, એક મારો ઢેકેલો, હવે તમે તમારે સમજો. જય હો ભાઈ ઓલો દાન દેવ તને હું વાંધો? દાન આપી નરકમ પ્રદે એવું લખેલું છે. કોઈ દાન દેતું હોય ને એમાં જો તમે આડરૂપ થાઓ તો એ પણ નરક નિવસે જાય છે. શુક્રાચાર્યજી મહારાજે ઘણું સમજાયું ન સમજા, પોતાની એક આંખ ગુમાવી દીધી, થોડુંક જલ રેડી અને પછી 2 જણાના હાથમાં જલ આપી દીધું. વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. આ વામન ભગવાન જે છે એને કીધું કે આ વામન બ્રાહ્મણ દેવતાને એના 3 ડગલા આ પૃથ્વીનું દાન હું સ્વયં બલિરાજા અર્પણ કરું છું. તુલસીનું પાન મૂક્યું અને જ્યાં પાણી નીચે મૂક્યું, મુક્તાની સાથે પરમાત્મા વિરાટ કરીને દાન કરી દીધું. જય હો બલિરાજા આમ નીચે જોઈ કે આતાય ક્યાં હોય ગયા? આમ આમ કે ઉપર જો કે નીચે નહીં, હવે ઉપર જો. વિરાટ કરીને દાન કરી દીધું. એક પગ મૂક્યો આખી પૃથ્વી લઈ લીધી, એક પાકમાં એક પૃથ્વીમાં બીજો પગ મૂક્યો આખું જતું ઉપરનો લોક હતો એ બધું લઈ લીધું. આ 2 ડગલાની અંદર તો સમસ્ત બધું વયું ગયું. વામન ભગવાને કીધું ભાઈ એ 3 ડગલાનો સંકલ્પ કરેલો હતો, આ 2 ડગલા ભરાણા, હવે મારે બીજું ડગલું ક્યાં મૂકવું એ મને કહી દે. આ જેટલી જગ્યા હતી તે મને દાન થઈ દીધું, એ જગ્યા બધી મારી થઈ ગઈ, હવે આમાં તારું કઈ રહ્યું નહીં. આ જેટલી જગ્યા ઉપરનો છોડલો, નીચેનો ભૂલો, આ બધું જે હતો, આ 2 ડગલા મેં ભર્યા, આ બધું તે દાન દીધેલું તે બધું મને પ્રાપ્ત થયું. હવે તું કે મારે હવે ક્યાં પર ઘણી અસરજમસ ને પછી છેલ્લે એને એમ કીધું કે મહારાજ આ મારું શરીર જે છે ને એ પૃથ્વીનું બનેલું છે, આની માથે પગ મૂકું. આ રત્નમાલા બલિરાજાની જે દીકરી હતી ને, પેલા કીધું કે આવો બાળક મારો હોય તો, ભગવાને કીધું તથા આ જન્મમાં નહીં. પાછું આ બધું સર્વસ્વ બધું લઈ લીધું તો એને કીધું કે આવા બાળકને જે ભાઈને મારી નાખવો જોઈએ, ભગવાને કીધું તથા આ જન્મમાં નહીં. આ રત્નમાળા બીજા જન્મમાં બની આવી. ઈ કથા આપણે કૃષ્ણ જન્મમાં કાલે કહેશું. બલિરાજાની દીકરી એ રત્નમાળા એના પરમાત્માને જોઈ અને ઝેર પાડવા માટે આમ જ્યારે કહ્યું છે, ભગવાને એના મનોરથને પણ સિદ્ધ કર્યો. પરમાત્મા વિરાટ સ્વરૂપ લઈ અને જ્યારે ઉપરના ભાગમાં પોતાનો પગ લઈને જતા હતા, બ્રહ્માજી સંધ્યા પાઠ પૂજા કરતા હતા ને, પરમાત્માનું ચરણ આવ્યું. હવે પાઠ પૂજા કરતા કમંડલ એમાં પાણી આમ ચરણ જે આવ્યું ને, તેના ઉપર ચરણ ઉપર ભગવાન બ્રહ્માજીએ પાણી રેડ્યું. આ પાણી રેડતાની સાથે આકાશ ગંગા બની. આ ગંગાજી જે છે ને, આ વિષ્ણુપદી કહેવાય. વિષ્ણુના ચરણમાંથી એનો જન્મ થયો એટલે એનું નામ વિષ્ણુપદી પડ્યું. આકાશમાં વિચરણ કરવા લાગ્યા, બ્રહ્માજીના મનોરથને સિદ્ધ કર્યો અને પછી શુદ્ધિ મહારાજ સાવધાન થઈને કહેવા લાગ્યા. શુદ્ધિ દેવજી મહારાજ સાવધાન થઈને કહેવા લાગ્યા. બલિરાજાના ઉપર પરમાત્માએ ચરણ પધરાવતાની સાથે એ બલિરાજા સુતર પાતા ન ગયા. દાન લીધા પછી એને આશીર્વાદ દેવો જોઈએ. બ્રાહ્મણ દાન લ્યો ને તમે, 11 રૂપિયા દાનમાં લ્યો એટલે સોસ્તી કરી આપણે દેવું પડે ને. પરમાત્માએ કીધું બલિરાજાએ કીધું સદૈવ મારી સાથે વાસ કરો. બલિરાજાએ કીધું હવે સદૈવ મારી સાથે તમે રહ્યો. પરમાત્મા હવે એના જેને આપ્યું છે અંદર એને આપણે સાચો ન કહેવાય. એટલે ભગવાન જ્યાં એનું વેદ બનાવ્યો, વેદના દ્વારપાળ થઈને ભગવાન રહી ગયા. દ્વારપાળ થઈને રહ્યા. એક ઉપર રાવણ આદિ બધા દૈત્યો આવ્યા, ભગવાને એ બધાને હટાડીને કાઢી. ઘણો સમય થઈ ગયો.
બેસાડ્યા કે હે નાથ, આ તારા બાપ બેદીના ક્યાં હજી પાછા નથી આવ્યા, ગયા ક્યાં? આ તારા બાપ આ કેદીના ગયા હજી સુધી દેખાય નથી, ગયા ક્યાં? અરે રામા નારદજીએ કીધું કે એ બરાબર હલવાઈ ગયા છે, હવે આવે એમ નથી. એ તો બરાબર હલવાઈ ગયા, હવે આવે એમ નથી. તો હવે હું કરું? કે થાળી લઈ ગયો, થાળી લીધી, થાળી લઈ અને કંકુ, ચોખા, એક સુતરની એક લાંબી સળાખા લીધી. આ સુતરની સળાખા થઈ, એની રાખડી પડાવી અને લક્ષ્મીજી ત્યાંથી ધીરે 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 કરતા બલિરાજાના સુતર બાદલમાં આવ્યા. આ શ્રાવણ મહિનાની પૂનમ હતી. આ દેવી લક્ષ્મીજી આ બલિરાજાના નગરમાં આવ્યા. આમ ધીરે ધીરે આમ હાલતા હાલતા આવ્યા. બલિરાજાએ જોયું તો કીધું કે આ કોઈ દિવ્ય સ્ત્રી આજ મારે સામે આવ્યા. એને બેસાડ્યા, એને નમસ્કાર કર્યા. તમે કોણ છો? તો કે ભાઈ હું તારી ભેટતા. એ ભાઈ હું તારી ભેટતા હું, તું મારો ભાઈ થા. ઓહો, તો બેન તમારે શું કરવાનું છે? તો કે મારે તારી રક્ષા કરવાની છે. આને છે ને આમ ફેરવી નાખો તો બધા ફેરવી લઈ જાય. બલિરાજાને બેસાડી દીધા. બલિરાજાને બેસાડ્યા, ચાંદલો કર્યો, ચોખા ચોર્યા, ટુકડા લીધા. ટુકડા લઈ ઓલી રાખડી જે લઈ આવ્યા હતા એને બાંધી. બળવંતો બલિરાજા રક્ષે 360 દિવસનો આશીર્વાદ અને આ રાખડી બાંધી. બલિરાજાએ કીધું બેન આ રક્ષા તો મને કરી, હવે તમારે શું માંગવાનું છે ઈ કહી દો. એને કહ્યું કે ભાઈ હવે તારે આપવાની ઈચ્છા હોય, મેં આ તને રાખડી બાંધી દીધી, હવે જો તું આપવાની ઈચ્છા કરતો હોય ને તો મારે તારા તો માગવાનું છે, માગવા જાય. બોલો બેન તમારે શું જોઈએ? એ ભાઈ આ તારો દ્વારપાળ જે છે ને આ એને લેવા માટે આવી જો મને થઈ જાય. અરે બે શું કયો છો? હા ઈ છે ને હું તારા તો માગવા જ આવી હતી અને માગવાની અંદર આ તારો દ્વારપાળ છે ને હું લેવા આવી. બલિરાજાએ ભગવાનને બોલાવી અને પછી ભગવાન જે હતા એને લક્ષ્મીજીને સમર્પિત કર્યા. ભગવાને કીધું આ વર્ષના 12 મહિના જેમાંથી 4 મહિના બ્રહ્માજી, 4 મહિના વિષ્ણુ ભગવાન અને 4 મહિના શિવજી મહારાજ, આ 4 મહિનાની અંદર આ 12 મહિના જે છે ને એ ગંગાની રક્ષા કરવા છે. આપણે એમ કહી કે 18 મહિનાની 11 આવે ને તેથી ભગવાન વિષ્ણુ બલિરાજાને ત્યાં જાય. તેની વખતે કોઈ મુહૂર્ત કઈ આવે ને અને ભગવાન આ બલિરાજાનું કલ્યાણ કરવાના માટે એ સુતલ માતામાં જાય. આ દેવકોટી એકાદશી જેને આપણે કહીએ દેવકોટી એકાદશી, 18 મહિનાની 11 દેવકોટી એકાદશી, કાર્તક મહિનાની 11 આવે ને તેની દેવકોટી એકાદશી. તેથી ભગવાન પાછા પોતાના લોક આ 4 મહિના સુધી ભગવાન બલિરાજાની રક્ષા કરે. હવે બધી સંયુક્ત માત્રમાં આવે જે શિવ ભગવાનને જીવ માની હોય આઈને રાખે. બરાબર
કે ઉદ્ધાર કરો. ગંગાજીએ કીધું કે ભાઈ હું આ અષ્ટધારાથી વેણારી આ આકાશ ગંગા હું આમ નીચે આવું ને તો સુપર પાટણમાં આવી જાઉં. મને ધારણ કરવાનો હતો. શિવજી મહારાજની પ્રાર્થના કરી. શિવજી મહારાજ આવ્યા, આમ જટા ખોલીને ઉભા રહી ગયા. ગંગાજી અભિમાનથી આમ આઠ ધારાથી વેવા લાગ્યા. શિવજી મહારાજે પોતાની આંખે આઠ ધારા જે પોતાની જટામાં કીધું. ઘણો સમય થઈ ગયો. ભગવીને સાહેબે કીધું મહારાજ અમારા પૂર્વજો હજી એક લવ પડ્યા છે, હવે એનો ઉદ્ધાર કરો. મહારાજ એલા ગંગાજીને મુક્ત કરો. શિવજી મહારાજે વિચાર કર્યો કે 8,000 જો પૃથ્વી પર જશે તો પૃથ્વીનો પ્રતિ કર્યા. શિવજી મહારાજે 7 ધારા જે હતી ને પોતા ઉપર રાખી અને એક ધારા જે હતી એને છૂટી મૂકી. આગળ ભગીરથ પાછળ જતા જ્યાં ગયા બધીનું કલ્યાણ કર્યું. જન્મનાથના ઋષિ હતા એને મતલબ વિચાર કર્યો કે મારા બરાબર જ્યાં ગયા એને આમ હાથ જોડ કર્યું તો ગંગાજી ત્યાં અંદર જામ કટી અને ગંગાજીને પ્રગટ કરી નામ જાણવું. ગંગાજી છેલ્લે કપિલના આશ્રમમાં ગયા, પછી ગ્રાહ શક્તિના ફરી ગયા. અંતે એના પિતૃનો ઉદ્ધાર થયો. રણછોડરાય કી જય, કૃષ્ણયાના કી જય, ગોવર્ધનનાથ કી. પુનઃ દેવતાઓ દેવતા હવે રામ ભગવાન હરિની કથાઓ પણ અનંત રહેલી છે. ખાલી રામ ને ભદ્રની કથા કરી દઈ, પછી પાછી કથા હું તમને ફરીથી સંભળાય. ચૈત્ર મહિનાનો પ્રારંભ થયો. દશરથ કૌશલ્યાના તપસ્યાના ફલ સ્વરૂપો ભગવાન એને ત્યાં અવતાર લેવા માટે આવે છે. બાકીની બધી કથાઓ બપોર પછી સંભળાવી. અત્યારે રામ જન્મ કરવાનો છે. ચૈત્ર માસ આવ્યો. ચૈત્ર માસની અંદર કૌશલ્યા દિવ્ય તેજથી પ્રભાવિત બન્યા છે. અને પછી ચૈત્ર મહિનાના 9મીને દિવસે બરાબર 12 વાગે પરમાત્માના પ્રાગટ્ય માટેની તૈયારી થઈ. દેવતાઓ, ચારણો, ગંધર્વો આ બધાએ તત્પર બન્યા. જય હો, જય હો, જય હો, જય હો. પરમાત્મા રામજીનું પ્રગટે થયું. પરમાત્માએ 12 કલાકથી રામ જન્મ ગ્રહણ કર્યો. રામચંદ્ર ભગવાન કી. એના બધા જે રહેલા એની સાથે રહેલા એને બધે કીધું પ્રભુ તમે અવતાર લો તો અમે પણ અવતાર લઈએ. શેષનાગનો અવતાર લક્ષ્મણજી સ્વરૂપ થયો છે. શત્રુઘ્ન આદિ પણ એના પણ જન્મ થયા છે અને બધી જગ્યાએ આનંદ થઈ ગયો છે. હવે પરમાત્માને ભોગ મહારાજ કરી દો અને રામ જન્મની આરતી છે ને અંદર ભાઈ અર્જુનભાઈ રામ જન્મની આરતી છે ને મંદિરની અંદર કરી દો. દેવા